નમસ્કાર અને આપ સૌનું હાર્દિક અભિવાદન. ગુજરાતી સાહિત્ય પરિષદ અને એમટીબી આર્ટ્સ કોલેજના આ સહિયારા કાર્યક્રમમાં આજે અત્યંત રૂડો અવસર છે. ગુજરાત અને ગુજરાતી ભાષા જેમને માટે ગૌરવ અનુભવે છે એવા કવિવર ઉમાશંકર જોશીનો આજે 111મો જન્મદિન છે. ગુજરાતી સાહિત્ય પરિષદને માટે પણ આ અત્યંત ગૌરવભર્યો દિવસ છે કે આજના દિવસે અત્યારે આપણે અહીં ભેગા થયા છીએ તે રીતે ગુજરાત રાજ્યના 21 જુદા જુદા નગરોમાં એક સાથે આજે ઉમાશંકરજીને યાદ કરવાના કાર્યક્રમો થઈ રહ્યા છે. આ અત્યંત આનંદનો અવસર છે. અમને ખૂબ આનંદ એ વાતનો છે કે સરસ મજાના મહેમાનો તો આપણી સાથે છે, પણ તે ઉપરાંત યુવાનો અમારી સાથે છે. એવા યુવાનો કે જેમણે સાહિત્યને ભણવાનું પસંદ કર્યું છે તેઓ અમારી સાથે છે. સૌથી પહેલાં એ યુવાન દીકરા દીકરીઓને અમે વંદન કરીએ છીએ. મિત્રો, આપણી સંસ્થાના આચાર્ય મહોદયા ડૉક્ટર ભાવનાબેન ચાપાનેરી આજના આપણા સમારંભના મુખ્ય વક્તા, જેઓ આજે વક્તવ્ય આપવા માટે ખાસ ભરૂચથી આપણી સાથે પધાર્યા છે એવા મિનલબેન દવે, એમટીબી આર્ટ્સ કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષા ડૉક્ટર પારુલબેન શુક્લ, ગુજરાતી સાહિત્ય પરિષદના સુરતના તમામ પ્રતિનિધિઓ અમારી સાથે છે. એનો અમને ખૂબ ગૌરવ છે. એ લોકોનું સૌનું વિશેષ સ્વાગત. પરિષદના વિકાસ મંત્રી શ્રી રાજન ભટ્ટ આપણી સાથે છે અને એને સ્થાયી સમિતિના સભ્ય મિત્રો આપણી સાથે છે. મંચ પર પરિષદનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ડૉક્ટર રાકેશ દેસાઈ અને શ્રી બકુલભાઈ ટેલર. આપ સૌને આ કાર્યક્રમમાં અમે મેળવી શક્યા છે એનો આનંદ છે. ઉમાશંકરજીની વાતો અને એમના પરના સરસ મજાના વક્તવ્યો, જેનો વિષય છે સંસ્કૃતિ અને કૃતિના સર્જક, કૃતિ અને સંસ્કૃતિના સર્જક ઉમાશંકર જોશી. તેઓ અદ્ભુત હતા. અનેક પ્રકારના, લગભગ તમામ પ્રકારના સાહિત્યમાં એમણે ઉચ્ચતમ કાર્ય કર્યું. પણ આ બધા ઉપરાંત ઉમાશંકરજી સૌથી વધારે પ્રજાના મનમાં વસ્યા છે કવિવર તરીકે. તો એમની એક સરસ મજાની રચનાથી આપણી કોલેજના જ વિદ્યાર્થી ભાઈઓ બહેનો એક સરસ મજાનું ગીતની પ્રસ્તુતિ કરશે. આવો આપણે એમને સાંભળીએ.
ઉમાશંકરજીની સરસ મજાની રચના જે વિદ્યાર્થી મિત્રોએ પ્રસ્તુત કરી. કાજલબેન પાટીલ અને ધ્રુવી શાહ કાલગુડે તેઓ TYBAના વિદ્યાર્થીઓ છે. પ્રાચવી મોહેપાણી, નંદની પાટીલ અને કરણ રામાનંદી તેઓ સેકન્ડ યરના SYના વિદ્યાર્થીઓ છે. તેમની સાથે સંગત કરી તબલા પર વૈભવ વિસ્પુતે, नितिन पाटीले मदद करी. हार्मोनियम पर जमीन लश्करी અને તનિષ્ક રાવળ. આ યુવાનોને માટે દોસ્તો ફરી એક વખત દિલ ખોલીને તાળી વગાડો. અમને ખૂબ ગમે છે જ્યારે કોલેજના વિદ્યાર્થીઓ ઉમાશંકરજીની રચના ગાય છે. સંસ્કૃતિનો આ જતન છે. આજના સમારોહની શરૂઆત કરીએ અને ગુજરાતી સાહિત્ય પરિષદ વતી સૌનું સ્વાગત કરવાના માટે ડૉક્ટર રાકેશભાઈ દેસાઈને વિનંતી કરીએ. ડૉક્ટર રાકેશ પોતે જ ખૂબ સારા કવિ છે, ખૂબ સારા વાર્તાકાર છે. ગુજરાતી સાહિત્ય પરિષદની સાથે વર્ષોથી સંકળાયેલા છે. આજે મધ્યસ્થ સમિતિના સભ્ય મિત્રો એવા શ્રી બકુલેશભાઈ દેસાઈ અને પ્રજ્ઞાબેન વશી પણ આપણી સાથે છે. એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ. And we request Dr. Rakesh Desai, who is the head of the Department of English in VNSGU, to come on his microphone and talk to us. Dr. Rakesh Desai, please. આભાર
આભાર નરેશભાઈ. નરેશભાઈની આટલી સ્નિગ્ધ વાણી અને એ પછી બોલવું હોય તો આત્મવિશ્વાસ જરાક ઓછો લાગે આપણને, પણ નરેશભાઈ ઉદાર માણસ છે એટલે બોલવા દે છે. માનનીય શ્રી ભાવનાબેન ચાપાનેરી, મિનળબેન દવે, બકુલભાઈ ટેલર, પારુલબેન શુક્લ, નરેશભાઈ, રાજનભાઈ ભટ્ટ સામે જ બેઠા છે, પ્રજ્ઞાબેન, બકુલેશભાઈ, અને આમ તો દરેક આવા કાર્યક્રમમાં જવાહરભાઈ પણ હંમેશા સાહિત્ય રસિક શ્રોતા તરીકે જોવા મળતા હોય છે. અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે બધા અહીંયા, મને લાગે છે કે જે ગુજરાતી વિભાગના ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે એમને જોઈને પણ ઘણો આનંદ છે. અને શીતલ ઇઝ ઓલ્સો દેર. શી હેઝ બીન માય અર્લિયર સ્ટુડન્ટ, સો આઈ એમ વેરી હેપી કે એને જોઈને પણ આનંદ થાય છે મને. અને એમટીબી કોલેજના અન્ય અધ્યાપકો મિત્રો, ગુજરાતી સાહિત્ય પરિષદ વતી આપ સૌનું આ ઉમાશંકર જોશીનું 111મી જન્મજયંતિ નિમિત્તે જે કૃતિ અને સંસ્કૃતિ વિશેનું એક ખૂબ જ વિદુષી એવા, ખૂબ જ નીવડેલા અધ્યાપક એવા મિનળબેન દવે એમના દ્વારા જે પ્રવચન ગોઠવ્યું છે તેમાં આપ સર્વેને અહીંયા જે પધારો છો એનું સ્વાગત કરવાનો મને મોકો મળ્યો છે અને એનો મને ખૂબ આનંદ છે. અને હું હાર્દિક રીતે આપ સૌનું એમાં સ્વાગત કરું છું. વેલકમ ટુ ધીસ ઓકેઝન. આમાં 3 બાબતો ભેગી થાય છે. સ્વાગત કરવાનો આનંદ એટલા માટે અનેરો છે કે એક તો ગુજરાતી સાહિત્ય પરિષદ પણ આમાં એના તરફથી આ આખું એક કાર્યક્રમ ગોઠવાય છે. અને એમાં એમટીબી જેવી એક ખૂબ જ કોલેજ જેવી એક ખૂબ જૂની સંસ્થા, અને જેને આપણે કહીએ કે જે પ્રશિષ્ટ સંસ્થા જેને એ અર્થમાં કહીએ, એ પણ આમાં સહભાગી છે. અને સાથે ઉમાશંકર જોશી જેવા લેખક છે અને મિનળબેન દવે જેવા પાછા વક્તા છે. એટલે જેમ પેલો વરસાદી મોસમમાં ચારે બાજુથી અંધરાધાર વરસે ને, એના જેવો કંઈક આખો માહોલ ભેગો થાય છે હમણાં. એટલે ખૂબ મજા પડશે એને તમને બધાને. મારે પહેલાં જ કહી દઉં કે એક અનિવાર્ય કારણસર મારે હમણાં થોડીક વારમાં જવું પડશે અને મને ખૂબ જ રંજ છે. નોકરી કરીએ એટલે અમુક સજા પણ ભોગવવી પડતી હોય છે. આ એનો એક ભાગ છે. કંઈ નહીં, નિવૃત્ત ટૂંક સમયમાં થવાનો જ છું. હવે એટલે ગુજરાતી સાહિત્ય પરિષદ તો મિત્રો આપ સૌ જાણતા જ હશો કે 100 વર્ષથી વધુ જૂની સંસ્થા. અમદાવાદમાં એનું સાબરમતી કિનારે મકાન છે, પણ સારા એ ગુજરાતમાં વ્યાપેલી છે. આખા 100 વર્ષના ઇતિહાસમાં ગુજરાતી સાહિત્ય પરિષદ એ વ્યાપેલી છે કોઈને કોઈ પ્રકારે ગુજરાતની સંસ્કૃતિ સંસ્કારમાં. મહાત્મા ગાંધી પણ એક સમયે ગુજરાતી પરિષદના પ્રમુખ હતા, એ આપ સૌ જાણીએ છીએ. અને ખાસ કરીને જે ગુજરાતી વિભાગના જે વિદ્યાર્થીઓ છે અને અન્ય વિદ્યાર્થીઓ પણ, કે ગુજરાતી સાહિત્ય પરિષદનું જે એક માસિક પરબ આવે છે એ આપ સૌની લાઇબ્રેરીમાં આપ સૌ વાંચતા જ હશો. તો એના દ્વારા ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે આપ સૌ માહિતગાર હશો. પણ એક સીધું સાદું કામ એ કરી શકીએ કે આપણે ગુજરાતી પરિષદના સભ્ય કેમ ન બનીએ એમ. એટલે 1-2 પિક્ચર આપણે ઓછા જોઈએ, બર્ગર થોડાક ઓછા ખાઈએ અને થોડાક પૈસા ભેગા કરી લઈએ અને ગુજરાતી સાહિત્ય પરિષદના એક વખત આજીવન સભ્ય બની જઈએ તો એનાથી આપણે સંસ્કાર અને મૂલ્યોનું જે ઘડતર થશે, અને આપણને નહીં આપણી ભાવિ પેઢીને પણ, તો એ મૂલ્ય ખૂબ મોટું છે. એટલે થોડીક કિંમત ચૂકવીને થોડુંક મૂલ્યનું જતન કરી લઈએ તો મને લાગે છે કે એ ગુજરાતી માટે એક બહુ નફાનો વેપાર છે આપ સૌ માટે. એટલે ગુજરાતી સાહિત્ય પરિષદના સભ્ય થઈએ એવું આપણે એક સીધું સાદું સત્ય પહેલાં સમજી લઈએ. એક તો આપ સૌને એ કહેવાનું કે હવે મને થોડીક જે એક સમકાલીન જે વિદ્યાર્થીઓ છે એનો માટે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી એ પ્રકારનું એક સંમિશ્રણ ભાષાનું વાર્તાલાપમાં ચાલતું હોય છે. એવું તો કંઈ છે નહીં કે જેને તમે એક શુદ્ધ ગુજરાતી કહો, એવી તો ક્યારેય હતી જ નહીં. એ તો એક મિથ છે. ભાષા તો સતત વહેતી હોય અને ભળતી રહે એકબીજામાં. પણ આપણે જે ભળતી ભાષા છે, જે મળતી ભાષા છે, જે ગમતી ભાષા છે, એ જ ભાષાની વાત કરીએ છીએ. તો એવી ગુજરાતી કે જેમાં બીજી બધી ભાષાઓમાંથી પણ આવ્યો છે, અને એવી ગુજરાતી કે જે વિકસી પણ રહી છે, હજુ એ વધાવશે બીજા બધા જે કંઈ બહારના સંસ્કારો આવે એને, અને બહાર સંસ્કારો આપશે પણ ખરી અન્ય ભાષાઓને. તો એવી ગુજરાતીના પ્રવાહના આપણે એક ભાગ બનીએ અને એના દ્વારા જગતનું દર્શન પામીએ. અન્ય ભાષાઓ તો છે જ,
અંગ્રેજી ઉત્તમ અને ગુજરાતી માધ્યમ, બરાબર છે, એટલે અન્ય ભાષાઓ તો છે જ, એ પણ આપણે વાંચીએ, પણ સાથે ગુજરાતીનું આપણું પોતાનું પોતીકું જે છે એને પણ આપણે સમજીએ. ગમે તેટલું મોટું આકાશ હોય પણ છેવટે તો ઘરની બારી ખોલીને જોવાનું છે ને આપણે, બરાબર છે. અગાસી પરથી કૂદકો તો મારવાનો છે એમ. એટલે આપણે જે ઘરની બારી ખોલીશું એ આપણી ગુજરાતી બારી છે. શિક્ષક છું ને એટલે સમજાવવાની કેવું પડી છે. એટલે બારી ખોલીને આપણે જોવું અને એમાંથી પછી જે આકાશ છે એમાં વિહરવું. તો આ જે વાત છે એ ગુજરાતી સાહિત્ય પરિષદની વાત. ઉમાશંકર જોશીની જો વાત કરું તો હું તો કંઈ ખાસ ઉમાશંકર જોશી વિશે જેટલું મીનાબેન જાણતા હશે એટલે મીનાબેન સામે તો મારાથી બોલાય જ નહીં ઉમાશંકર જોશી વિશે. પણ હું તમને એટલું ટૂંકમાં કહું કે સ્વાગતમાં બધું ટૂંકમાં જ કહેવાનું હોય છે, એક લાભ હોય છે. તો ઉમાશંકર જોશી એટલે ગુજરાતી સાહિત્ય સાથે જે સીધા ન સંકળાયેલા હોય, ગુજરાતી ભાષા સાથે પણ જે સીધા ન સંકળાયેલા હોય એવા, અને સમાજનો એક ખૂબ મોટો એવો વર્ગ છે કે જે મોટે ભાગે પૈસાની કમાણીમાં, જગતમાં આગળ વધવામાં રચોપચો રહેતો હોય છે. મોટો વર્ગ છે સમાજનો, હંમેશા મોટો જ રહ્યો છે એવો વર્ગ. એવા વર્ગમાં પણ જેનું કોઈ સાહિત્યકારનું જો નામ પહોંચ્યું હોય તો તે ઉમાશંકર જોશી છે. એ એક એવા સાહિત્યકાર છે. એટલે હું એમ નથી કહેવા માંગતો કે સાહિત્યકાર એવા જ થવું જોઈએ અથવા તે એવા હોય એ સાહિત્યકાર કહેવાય, એવું નથી કહેતો. પણ આ એક હકીકત છે કે ઉમાશંકર જોશી પોતે તો મોટા સાહિત્યકાર ખરા જ, ખૂબ મોટા ગજાના, પણ સાથે કંઈક સદભાગ્ય એવું કે એ બધા જ વર્ગોમાં પહોંચ્યા છે અને જીવનના અનેક ક્ષેત્રોમાં શિક્ષણ કહો, રાજકારણ કહો, સાહિત્ય કહો, સંસ્કાર કહો, વિદ્વત્તા કહો, સ્કોલરશિપ જેને તમે કહો, ચિંતન કહો, બધામાં જ એ રીતે આગળ વધ્યા છે. એટલે એ ગુજરાતનું સદનસીબ છે કે ઉમાશંકર જોશી અહીંયા થઈ ગયા. તો એ ઉમાશંકર જોશી છે તો એના જે કવન વિશે, સાહિત્ય વિશે મીનળબેન આપણી સાથે વાત કરવાના છે. એક મારી પાસે એક પુસ્તક છે, આઈ થિંક ઇન્ડિયન લિટરેચર પર્સનલ એન્કાઉન્ટર્સ. ઉમાશંકર જોશીના એમાં લેખો છે, અંગ્રેજીમાં લખાયેલા એમના લેખોનો સંગ્રહ છે ક્યાંક એમાં. એટલે હમણાં જ ક્યાંક મેં વચ્ચે વાંચ્યું તો ખાલી એક બે વાત કરી લઉં કે વિદ્યાર્થીઓ છે એટલા માટે, કે એમાં એ છે ને બ્યુટી અને નોલેજ એ વિશે વાત કરે છે અને કેવી સરસ સાદી ભાષામાં વાત કરી દે છે કે આપણે સાહિત્યના વિદ્યાર્થીઓ સ્વાભાવિક જ આપણને એમ થાય કે સૌંદર્ય શું છે અને જ્ઞાન શું છે, બરાબર. આ બે ટર્મ્સ તો આપણી વચ્ચે શબ્દો તો આવતા જ રહે, રમતા જ રહે આપણી સાથે. તો એમ કહે છે કે સીધી વાત, ખોટી વાત નથી કરતા પણ બહુ સાચી વાત કરે છે, નક્કર વાત કરે છે. એમ કહે છે કે બ્યુટી ઇઝ નોટ સમથિંગ which is only luxury one can afford. It is more than that. રાઈટ. તમે લક્ઝરી તો એફોર્ડ કરો ને, પાઉંભાજી ખાવી હોય તો ખિસ્સામાંથી 30-40 રૂપિયા કાઢીને લારી પર જાઓ અને પાઉંભાજી ખાઓ, એ તમે લક્ઝરી એફોર્ડ કરી કહેવાય, બરાબર છે. અને મજા આવે ને, પાઉંભાજીનું પણ એક સૌંદર્ય હોય છે, બરાબર છે. પણ એનાથી પણ વિશેષ જો કંઈ હોય તો એ સૌંદર્ય પણ જગતમાં હોય છે. પાઉંભાજીને પાર પણ, લોચાને પાર પણ, ભજીયાને પાર પણ એક સૌંદર્યની સૃષ્ટિ છે, બરાબર છે. એવું આપણે માનવું જોઈએ. એક વાત તો તે. અને બીજું એ કે જે જ્ઞાન છે, હવે એર કન્ડિશન, પંખા છે, આ છે, જીવનમાં સગવડો છે, એ આપણે જ્ઞાન દ્વારા મેળવીએ ને, વિજ્ઞાન દ્વારા મેળવીએ ને, પણ સગવડો આપણને આપે તે સિવાય પણ જ્ઞાન કંઈક આપી શકે છે એવું જો આપણે માનતા હોઈએ તો એવું પણ એક જ્ઞાન હોય છે. તો સૌંદર્ય અને જ્ઞાનની આવી ઉમાશંકર જોશી વાત કરે છે. there is beauty which is more than the luxury which we can afford, and there is knowledge, right, which gives you more than something you can get only to satisfy your comforts. તો બ્યુટી અને નોલેજ, સૌંદર્ય અને જ્ઞાન આ એક વિશેષ આના કરતાં પણ આગળ છે, આગળ વધે છે તેવું જે આપણને જે એક મહર્ષિ કહેતા હોય આપણને જાણે કે એવા ઉમાશંકર જોશી છે. અને એવા ઉમાશંકર જોશી વિશે વાત કરવા આપણી પાસે મીનળબેન દવે છે. એમને પરિસંવાદોમાં મેં ક્યાંક સાંભળ્યા છે, મને લાભ મળ્યો છે અને ખૂબ સરસ એમની સાહિત્ય વિશેની સમજણ છે અને ખૂબ સરસ રીતે પાછી એ સમજણને મૂકી પણ શકે છે. ઘણા સમજતા હોય પણ મૂકી ન શકે, ઘણા બહુ સરસ મૂકે તો સમજતા ના હોય એવું પણ મીનળબેન તો સમજે છે અને પાછા મૂકી પણ શકે છે. એટલે આવા એક ગુજરાતી સાહિત્ય પરિષદ, MTB આર્ટ્સ કોલેજ, ઉમાશંકર જોશી અને મીનળબેન દવે, આજે એક ચતુષ્ટય જે આજે ભેગી થાય છે તો એનું મને સ્વાગતનો ખૂબ આનંદ છે. એટલે હું ફરીથી આપ સૌનો આજનો જે પ્રસંગ છે એમાં આપ સૌનું સ્વાગત કરું છું અને મને અહીંયા આ બોલવાની તક આપી એ બદલ જે આયોજકો છે એમનો પણ આભાર માનું છું. ખૂબ આભાર.
થેન્ક યુ વેરી મચ ડૉક્ટર રાકેશભાઈ. ખૂબ સરસ વાતો, અને ઉમાશંકરજીને કેવું સરસ રીતે અંગ્રેજી દ્વારા આપણને એમણે શીખવ્યું. એમટીબી આર્ટ્સ કોલેજના આચાર્ય ડૉક્ટર ભાવનાબેન ચાપાનેરીને વિનંતી કરીશું આપ સૌનું સ્વાગત કરવા માટે. આપણી સંસ્થા અત્યંત પ્રતિષ્ઠિત શતકવીર એવી આપણી સંસ્થા અને તેના આચાર્ય. આપ સૌ એમને ઓળખો છો, જાણો છો. તેઓ સંસ્કૃતના અધ્યાપિકા છે, ડૉક્ટર ભાવનાબેન. નમો નમઃ. વાગર્થા વિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિત્રો વંદે પાર્વતી પરમેશ્વરો. જેમના નામમાં ઉમા અને શંકર શબ્દ સમાયેલા છે એવા ગુજરાતી સાહિત્યના બહુમુખી પ્રતિભાશાળી ઉમાશંકર જોશીને નતમસ્તક વંદન. ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી સમીરભાઈ ભટ્ટ ના નેજા હેઠળ આજે 21 કેન્દ્રો ઉપર ઉમાશંકર જોશીના કાર્યને યાદ કરે છે, ત્યારે આપણી એમટીબી આર્ટ્સ કોલેજ તેમાં સહભાગી બની છે તેનું મને ગૌરવ છે. આ પરિષદના મંત્રી શ્રી રાજન ભટ્ટ અને ધ્વનિલ પારેખ, શ્રી કશ્યપ મહેતા, શ્રી બકુલભાઈ ટેલર, શ્રી બકુલેશભાઈ દેસાઈ, પ્રજ્ઞા વશી, શ્રી રવિન્દ્ર પારેખ, શ્રી રાકેશભાઈ દેસાઈનું શબ્દોથી સ્વાગત કરી સન્માન સાથે આવકારું છું. વક્તા શ્રી મિનલબેન દવે કૃતિ અને સંસ્કૃતિના સર્જક ઉમાશંકર જોશી ઉપર વક્તવ્ય આપશે. એમટીબી પરિવાર અંતઃકરણપૂર્વક એમનું સ્વાગત કરે છે. શ્રી નરેશભાઈ કાપડિયા, જેમણે આ આખા કાર્યક્રમની ગોઠવણી કરી છે, સર આપનું પણ સન્માનપૂર્વક સ્વાગત કરું છું. અને મારા વહાલા જિજ્ઞાસુ વિદ્યાર્થી મિત્રો અને અધ્યાપક મિત્રો, શ્રી નરેશભાઈ કાપડિયા અને ડૉક્ટર મિનલબેન દવે તમને ઉમાશંકર જોશી વિશે ખૂબ જ સમજણ અને સારી રીતે વાત કરવાના જ છે, પણ મારે પણ એમના વિશે બે વાત કરવી છે, જે મારા ગુરુ ડૉક્ટર વિજયભાઈ પંડ્યા અને વિજયભાઈ શાસ્ત્રીના મુખે મેં સાંભળી છે એ વાત કરવી છે. મિત્રો, ઉમાશંકર જોશી આપણી કોલેજમાં 3 થી પણ વધારે વાર મુલાકાત લીધી છે. 1963 થી 66 ના ગાળામાં ગુજરાતી સાહિત્ય મંડળ એમને અહીં આમંત્રણ આપ્યું હતું, અને તે સમયે મહેતા સાહેબ, કુંજ વિહારી મહેતા સાહેબ એમના મંડળના પ્રમુખ હતા. બીજું, ગુજરાતી સાહિત્ય પરિષદે પણ એમને આમંત્રણ આપ્યું હતું, અને આ એમટીબીના પ્રાંગણ પર જ એમનું વક્તવ્ય પણ હતું. મિત્રો, તેઓ ગુજરાતી સાહિત્યના જ નહીં, જેમ આપણને ડૉક્ટર રાકેશભાઈએ કીધું એમ કે તેઓ ગુજરાતી સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય અને અંગ્રેજી સાહિત્યના પણ ખૂબ જ સારા જાણકાર છે. આપણી એમટીબી કોલેજમાં સંસ્કૃત સત્ર યોજાયું હતું. તે સમયે ઉમાશંકર જોશી આપણે ત્યાં આવેલા હતા. આવા બહુમુખી પ્રતિભા સંપન્ન કવિ હતા. ગુજરાતી સાહિત્યની સાથે તેમને સંસ્કૃત ભાષામાં ખૂબ જ ઊંડો અભ્યાસ કરેલો હતો. કવિ કાલિદાસનું શાકુંતલ અને કવિ ભવભૂતિનું ઉત્તરામચરિત પર એમને અનુવાદો આપ્યા છે, અને બહુ સુંદર પ્રસ્તાવના લખી છે. એમનું ઈશાવાસ્ય ઉપનિષદ પરનું ચિંતન આજે પણ એટલું જ પ્રસ્તુત લાગે છે. શ્રી અને સૌરભ નામનું પુસ્તક, જેમાં ઉમાશંકર જોશીના સંસ્કૃત લેખોનો સંગ્રહ છે,
મિત્ર, એક બીજી વાત કહેવાની પણ મન થાય છે કે ઉમાશંકર જોશી એ સાહસિક અને નિર્ભય હતા. ઇન્દિરા ગાંધીએ ઉમાશંકર જોશીને રાજ્યસભામાં સભ્ય તરીકે નિમેલા. આ લગભગ 1975ની વાત છે. ઇન્દિરા ગાંધીએ દેશ ઉપર કટોકટી લાદેલી અને તે સમયે શ્રી મોરારજી દેસાઈ 80 વર્ષના અને જયપ્રકાશ નારાયણ એમને જેલમાં મૂકી દીધેલા. તે સમયે આવા પીઢ રાજનેતાની પાછળ આપણા ઉમાશંકર જોશીએ ઇન્દિરા ગાંધીની સામે વિરોધ કરેલો હતો અને તેમને ભરી રાજ્યસભામાં એમ કહેલું, અને એ વાક્ય છે મહાભારતની પંક્તિને ઉદ્ધૃત કરતા, ન સા સભા યત્ર ન સંતિ વૃદ્ધાઃ. તે સભા નથી જ્યાં વૃદ્ધો નથી. મિત્રો, જેમણે એમને નિમેલા એમની સામે પણ તેઓ વિરોધ કરી શકતા હતા, એટલા નિર્ભીક હતા. આપણે જાણીએ છીએ કે ગુજરાતી સાહિત્યના તે રાષ્ટ્રકવિ છે. તેમના કાવ્ય સંગ્રહ, વાર્તા સંગ્રહ, સંશોધન સંગ્રહ, વિવેચન ગ્રંથો, નવલિકા ગ્રંથો, પ્રવાસ પુસ્તકો, એકાંકી નાટકો, એકાંકી સંગ્રહ, ચરિત્રાત્મક સંગ્રહ, બાળ ગીત અને અનેક સંપાદનો છે. હું બીજી પણ એક વાત કરવા માંગુ છું. અહીં અમારી જ કોલેજના પૂર્વ પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાસ્ત્રી, તેમણે 4 વાર્તાકારો પર PhD માટે સંશોધન પ્રબંધ 1981માં તૈયાર કરેલો. તો એ 4 વાર્તાકારોમાંના એક એ આ ઉમાશંકર જોશી હતા. ઘણી બધી વાતો કરવાની મન થાય છે, પણ આપણે ખૂબ સારી રીતે મિનલબેનને સમજવાના છે અને એમની સાહિત્યની જે સચોટ વાત છે એ આપણા સુધી પહોંચવાની છે. માટે હું અહીં મારી વાણીને વિરામ આપીશ, પણ એ પહેલાં એક વાત કરું છું કે આ સભાગારમાં બેઠેલા તમામનો હું આવકાર આપું છું, પણ એની સાથે સાથે આ ગુજરાતી સાહિત્ય પરિષદે મને 2 શબ્દ બોલવાની તક આપી, હું તેમનો પણ આભાર માનું છું અને મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. કર્યું એક સરસ મજાના પુસ્તકથી પણ આપણે મહેમાનોનું સ્વાગત કરીએ. ડૉક્ટર ભાવનાબેનને વિનંતી કરીશું કે આજના આપણા મહેમાન અને વક્તા એવા ડૉક્ટર મિનળબેન દવેને આ પુસ્તક આપીને એમનું અભિવાદન કરો. મિનળબેન, કૃપયા એનો સ્વીકાર કરો. કે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રતિનિધિ રૂપે મંચ પર આપણી સાથે શ્રી બકુલભાઈ ટેલર છે. બકુલભાઈને વિનંતી કરીશું આ પુસ્તકનો સ્વીકાર કરો. આ દ્વારા MTV કોલેજ સન્માન કરે છે ગુજરાતી સાહિત્ય પરિષદનું. આજથી 111 વર્ષ પહેલા તેમનો જન્મ 21મી જુલાઈ 1911. દોસ્તો, આજે એક પ્રેઝન્ટેશન મેં મોટું તૈયાર કર્યું છે અને એ લગભગ 1.5 કલાકનો એક યુટ્યુબ માટેનો વિડીયો પણ મેં પ્રેઝન્ટ કર્યો છે. હું પારુલબેન અને ભાવનાબેનની સાથે એની લિંક શેર કરીશ. તમે મહેરબાની કરીને એમના વિશે, એમના 25 ખૂબ યાદગાર એવા કાવ્યોને અને એની સાથે એના અર્થઘટનને પણ ભેગા કર્યા છે. કવિવર ઉમાશંકર જોશીની ગુજરાતી કવિતાના આકાશમાં પ્રકાશેલા સૂર્ય હતા. તેમની કવિતામાં વિષયનું વૈવિધ્ય છે. એમના કાવ્યો
આપણને પ્રણય, પ્રકૃતિ, માણસ અને વતનથી માંડીને છેક માનવીના મન સુધી લઈ જાય છે. એ દરેક વખતે આ અનેક લોકોએ કહ્યું છે કે ઉમાશંકરજીના કાવ્યોને ફરી ફરી વાંચીએ છીએ ત્યારે એમાંથી સરસ મજાના નવા દર્શન, ફિલોસોફી આપણને મળે છે. સાબરકાંઠાના બામણા ગામમાં એમનો જન્મ, MA સુધીનો અભ્યાસ, ગુજરાત વિદ્યાસભા અને ત્યાર પછી આપણી યુનિવર્સિટી બની ત્યારે ગુજરાત યુનિવર્સિટીના તેઓ 1954થી અને 1939થી 46 સુધી વિદ્યાસભામાં તેઓ અધ્યાપક રહ્યા અને ત્યાર પછી તો તેઓ કુલપતિ પણ બન્યા. વિશ્વ ભારતી અને ગુજરાત યુનિવર્સિટીના તેઓ કુલપતિ રહ્યા. દિલ્હીની સાહિત્ય અકાદમીમાં 1978માં તેઓ પ્રમુખ બન્યા. સાહિત્ય અકાદમી, વિદ્યાર્થી મિત્રો જાણો છો કે આપણા દેશનું સાહિત્યનું શિખર છે અને એના દ્વારા જ એમનું સન્માન થાય એ શિખર પર હોય છે. ગુજરાતી સાહિત્યના એમના વિશેષ પ્રદાન માટે અને અન્ય ભાષાઓના પણ પ્રદાન માટે એમને સાહિત્ય પરિષદનો જ્ઞાનપીઠનો એવોર્ડ પણ મળ્યો. આ ગુજરાતના માટે એક બહુ જ મોટો એવો અવસર. 20 વર્ષ પહેલાં, મિત્રો જરાક યુવાનો ફરીથી સાંભળજો, એમનો પહેલો વિશ્વ શાંતિ નામનો જે કાવ્ય સંગ્રહ આવ્યો ત્યારે એમની ઉંમર માત્ર 20 વર્ષની હતી. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત એવી પણ બની કે તેઓ કોલેજમાં ભણતા હતા તમારી જેમ અને ગુજરાતી અને અર્થશાસ્ત્ર ભણતા હતા, પણ SY અને TYમાં તેઓ પહોંચ્યા ત્યારે એમણે જ લખેલો કાવ્ય સંગ્રહ એમની ટેક્સ્ટબુક તરીકે હતો. આ બહુ વિરલ વાત છે કે કોઈ કવિ ભણતા હોય અને પોતાનું જ પુસ્તક એમણે ભણવાનું પણ હોય. મને યાદ આવે છે કે નૌશાદ સાહેબને, બકુલભાઈને યાદ હશે કે નૌશાદ સાહેબ ઘરમાંથી ભાગી જઈને ફિલ્મનું સંગીત આપતા હતા અને ઘરમાં કોઈને કહેવાનું નહોતું કે તેઓ ફિલ્મના સંગીતકાર છે. પછી પપ્પા સાથે સંધિ થઈ ગઈ, પાછા લખનઉ ગયા અને એને સમજાવીને એના લગ્ન કરવામાં આવ્યા. તો એ વરઘોડા પર બેઠેલા હતા ત્યારે વરઘોડાની આગળના લોકો રતનના ગીતો વગાડતા હતા, જે નૌશાદ સાહેબના ગીતો હતા. માણસના પોતાના વરઘોડામાં પોતાના ગીતો વાગે તેવું ઉમાશંકરજીના કિસ્સામાં એવું બન્યું હતું કે એવા કવિ હતા કે વિદ્યાર્થી રૂપે એમણે પોતાના જ કાવ્યો ભણવાના હતા. આ એમના કાવ્ય સંગ્રહ છે. ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન. કપિલદેવને આપણે સૌએ એ અદ્ભુત નાટક જોયું છે જેમાં એમણે કવિતાના સ્વરૂપમાં નાટકો લખ્યા છે અને એ નાટક મહાપ્રસ્થાન રૂપે જ્યારે મંચ પર આપણે જોઈએ ત્યારે આપણને આપણી પોતાની ગુજરાતી ભાષા માટે ગૌરવ થાય. આપણને થાય કે આપણે સંસ્કૃતની લગોલગ પહોંચી શકીએ અને મહાઋષિના કક્ષા પર આ કવિ એક નાટ્યકાર રૂપે પણ પહોંચતા હતા. એમની સમગ્ર કવિતા આપણી કોલેજની લાઇબ્રેરીમાં પણ એ છે. આ તમામ કવિતાઓ સાચવવામાં આવી છે. લયસ્તર.com, જે લોકો નેટના શોખીન છે તે યુવાનોને ખાસ મારે ધ્યાન આપવું છે. લયસ્તર.com પર એમનું અદ્ભુત કાર્ય થયું છે. એ પણ સુરતના કવિ અને ડૉક્ટર વિવેક ટેલરે કર્યું છે અને ખૂબ સરસ એવો સંગ્રહ એના પર છે. ગુજરાતી સાહિત્યના તેઓ આ એક સુંદર વાક્ય એમના માટેનું છે કે ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના સીધા, સાદા, સરળ અને પ્રેમાળ રાજવી હતા, જેમનું રાજ હજી પણ આપણા હૃદય પર ચાલે છે. હું આખું પ્રેઝન્ટેશન મિત્રો આપને બતાવવા નથી માગતો. મારી આપને ખાસ વિનંતી છે કે કૃપયા આવજે તો આપણે મેનરબેનને સાંભળીએ. કૃતિ અને સંસ્કૃતિના તેઓ સર્જક રૂપે ઉમાશંકરજીને ઇન્ટ્રોડ્યુસ કરવાના છે, પણ તે પહેલાં મેનરબેનને ઇન્ટ્રોડ્યુસ કરવાના માટે શ્રી બકુલભાઈ ટેલરને વિનંતી કરું. બકુલજી, પ્લીઝ કમ ટુ ધ માઇક્રોફોન. ગુજરાતી સાહિત્ય પરિષદના તેનો પરિચય કરાવો. મિનળબેન વિદ્યાર્થીઓ વચ્ચે હોય ત્યારે ખરેખર તો કંઈ ઓળખાવાનું ન હોય, એટલે મધ્યમ પદનું ઉપીસમાસ એવું આપણે કહેતા હોઈએ છીએ. તો તેવું છે, વિદ્યાર્થીઓ હોય અને કારણ કે 40 વર્ષ સુધી તેમણે વિદ્યાર્થીઓને સંબોધ્યા છે ને આજે ફરી એ સંબોધતા હોય એટલે આગલી રોમાં કે અમે સાથે બેઠેલા છે તે પછી છે, પછીના ક્રમે છે, એમને સામે હંમેશા વિદ્યાર્થી હોય છે. એટલે એ પ્રાથમિક ઓળખ તરીકે હું કહું. એમની ઓળખ આપું તે પહેલાં હું સહેજ આજે અવિનાશ વ્યાસનો 110મો જન્મદિવસ છે તો તેનું એક ગીત એવું છે.
તારી બાકી રે પાઘલડીનું ફૂગતું રે મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા તને અમથું. તારા પગનું પગરખું ચમચમતું રે અને અંગનું અંગરખું તમતમતું રે, મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા તને અમથું. પારકો જાણીને તને જાજુ શું બોલવું, ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું. તને છેટો ભાડીને મન ભમતું રે, આ તો કહું છું રે પાતળિયા તને અમથું. હાથમાં ઝાલી ડાંગ કડિયાળી, હરિયાળો ડુંગરો આવતો રે હાલી, લીંબુની ફાટ જેવી આંખડીયું ભાડી, શરમ મૂકીને તો એ ઠાવસર માડી. તારા રૂપનું તે ફૂલ મગમગતું રે, મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા તને અમથું. કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું, કે એક મને ગમતો આભનો ચાંદલો ને બીજો ગમતો તું. ઘરમાં ખેતરમાં કે ધરતીના ઘરમાં, ધરતીના થરમાં, તારા સપનનમાં મન મારું રમતું રે, મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા તને અમથું. હું મેળબેન વિશે લખીને એટલા માટે લાવ્યો છું કે ગમતી વ્યક્તિ વિશે બોલવાનું હોય તો ઢોળાઈ જવાય, વધારે વાત થઈ જાય અને મારે એવું ન કરવાનું હોય. એમના પુસ્તકોની વિગત જે જાણીતી તોય હું તમને કહું. ઓથાર વાર્તા સંગ્રહ, સાહિત્ય સમાજનો આઈનો, એમનો પીએચડીનો જે એ છે તેનું એ પુસ્તક. સ્વેચ્છા, તેલુગુની પ્રથમ નારીવાદી નવલકથાનો અનુવાદ હમણાં જ આવ્યો છે. પછી યશવંત પંડ્યાના એકાંકિત એમણે સતીશ વ્યાસ સાથે તેનું સંપાદન કરેલું. અને વચન શરીફા વીજળીવાળા આપણા નીના ભાવનગરી તેની જોડે તેમણે અનુવાદ કરેલો. પણ આટલા પુસ્તકો તેમની ઓળખ માટે અપૂરતા છે. તેઓ ગુજરાત અને દેશભરની સાહિત્ય કૃતિના બહુ મોટા ભાવક છે. તેમનું ચાલે તો બે જ કામ કરે, વાંચે અને પ્રવાસ કરે. અલબત્ત 40 વર્ષ સુધી તેમણે ભરૂચની કોલેજમાં ગુજરાતીનું અધ્યાપન કરાવ્યું છે. ઘર, ક્લાસરૂમ, પ્રવાસન સ્થળો, આ 3 તેમના પ્રવૃત્તિ સ્થાનો. તમે તેમને ફોન કરો તો એવું એ શક્ય હોય કે વંચાતા પુસ્તકને બાજુ પર મૂકે ને તમારો ફોન લે, યા પ્રવાસે જવાની તૈયારી યા પ્રવાસેથી આવ્યાના રોમાંચ સાથેના થોડા થાક સાથે ફોન ઉઠાવે. તેમને પોતાના પુસ્તકોથી વધારે વાંચેલા પુસ્તકો વિશે વાત કરવાનું ગમતું હોય છે. જો એવું ન હોત તો એમને હજુ હું માનું છું કે ઓછામાં ઓછા બીજા 10 પુસ્તકો તો આવ્યા હોત. પણ લખવું તેઓ છેલ્લે પસંદ કરે છે, વાંચવું એમની પ્રથમ પસંદ છે. વક્તૃત્વ એવું કે હું તો આજે પણ ચકિત રહીને એમને સાંભળું છું. અને આ બિલકુલ સાચી વાત છે. મને કેટલાક વક્તાઓ જે સતત મને સાંભળવા ગમે છે. મને ક્યારેક સમજાતું નથી જે સબ્જેક્ટ હોય. તમે ઉમાશંકરભાઈ વિશે બોલતા સાંભળશો તો એ કઈ રીતે સંયોજન થતું આવે, જે કંઈ વાતના મુદ્દાઓ હોય તે અનેક સંદર્ભો જે હોય તે પુસ્તકોના હોય, પ્રસંગો હોય, એ બધું જ કેવી રીતે એક સાથે ભળીને આવતું જાય. મને એમનું જે માઇન્ડ છે તે કેવી રીતે આ રસ ગ્રહણ કરે અને વ્યક્ત કરે એનું મને હંમેશા કુતૂહલ રહ્યું છે. ઉમાશંકરભાઈ સાથે તો એમને એક જુદો નાતો પણ છે. ભિલોડાની કોલેજથી તેમણે અધ્યાપન શરૂ કરેલું અને એ વિસ્તારના ઉમાશંકરભાઈ એટલે ઉમાશંકરભાઈને તેમની માટી, પ્રદેશ, લોક વડે તેમણે ઓળખ્યા છે. આપણે આજે મિનલબેન વડે ઉમાશંકરભાઈને પામીશું એ બહુ ગમે એવો સંયોગ છે. ઉમાશંકરભાઈએ જ કહેલું, લઈ જઈશ હું સાથે ખુલ્લા ખાલી હાથે પૃથ્વી પરની રિદ્ધિ
હૃદયસભર, પણ એ રિદ્ધિ તો આપણા હૃદય માટે પણ મૂકી ગયા છે. તેનો અનુભવ આપણને મિનલબેન કરાવશે. આપીએ આજના મુખ્ય વક્તાને ડૉક્ટર મિનલ દવે, કૃતિ અને સંસ્કૃતિના સર્જક ઉમાશંકર જોશી. હવે આપને વિનંતી છે કે એમને તાળીઓથી વધાવો. પ્રિય વિદ્યાર્થી મિત્રો, પહેલી સ્પષ્ટતા એ કરી લઉં કે તમને કંટાળો આવે તો વચ્ચે જવાની છૂટ, ફરજિયાત નહીં બેસવાનું. પણ મને ખબર છે કે ઉમાશંકરની વાત શરૂ થશે પછી તમને સાંભળવાનું ગમશે. તો વિદ્યાર્થી મિત્રો અને આગળની હરોળમાં બેઠેલા, બાજુમાં બેઠેલા એવા મિત્રો કે જે લોકો ઉમાશંકર વિશે બધું જ જાણે છે અને એ લોકોને આ સાંભળવામાં કદાચ રસ ન પણ પડે અથવા એવું લાગે કે આપણે એકની એક વાત ફરીથી સાંભળી રહ્યા છીએ. પણ બકુલભાઈએ જેમ કહ્યું એમ વિદ્યાર્થીઓને જોઈને મને એટલો બધો આનંદ થયો કે મને એવું લાગ્યું કે હું ફરી પાછી 4 મહિના પછી વર્ગખંડમાં પહોંચી ગઈ છું. અને ઉમાશંકર જોશીનું બહુ જ પ્રિય વિધાન હતું કે એક અધ્યાપક માટે વર્ગ એ જ સ્વર્ગ હોવો જોઈએ. નરેશભાઈએ એક માહિતી આપી હતી, એમાં જરાક એક સુધારો કરી લઉં. મોટે ભાગે આપણે ત્યાં મિથ પ્રચલિત છે કે ઉમાશંકર પોતે જ પોતાના કાવ્ય સંગ્રહને ભણતા હતા. એમાં એક ઉમાશંકરે પોતે જ લખ્યું છે અને અમારી સાથે અંગત પણ વાત થઈ છે એટલે એ સ્પષ્ટતા કરી લઉં. ઉમાશંકર ઇકોનોમિક્સ અને ઇતિહાસ એટલે કે અર્થશાસ્ત્ર અને ઇતિહાસના વિદ્યાર્થી હતા અને ત્યારે ગુજરાતીના વિદ્યાર્થીઓ વિશ્વ શાંતિ ભણતા હતા. ઉમાશંકરના અર્થશાસ્ત્રના અધ્યાપક પણ વર્ષો પછી ઉમાશંકરને એકવાર બસમાં મળી ગયા ત્યારે એમણે ઉમાશંકરને કહ્યું કે તું તો એ જ ને કે તારું પોતાનું પુસ્તક તું ભણતો હતો. ઉમાશંકરે કહ્યું કે ના સર, હું મારું પુસ્તક નહોતો ભણતો, મારો તો અર્થશાસ્ત્ર અને ઇતિહાસ વિષય હતો, પણ મારા સાથી મિત્રો જે ગુજરાતી ભણતા હતા એ લોકો વિશ્વ શાંતિ ભણતા હતા. પણ પેલા અધ્યાપકને પણ એ મિથ તૂટે એમાં રસ નહોતો. એમણે કહ્યું કે હું તો આજ માનીશ કે ભાઈ તું તારું પુસ્તક ભણતો હતો. એટલે આપણને આ ગમતી વાત છે, કુતૂહલ ને આશ્ચર્ય પણ થાય. પહેલી વખત મેં જ્યારે સાંભળ્યું ત્યારે મને એવું લાગતું હતું કે આ જ્યારે સાંભળ્યું ત્યારે મને ખબર નહોતી કે ઉમાશંકર નથી ભણ્યા. પણ હું એવું માનતી હતી કે ક્લાસમાં ભણાવતા ભણાવતા શિક્ષક પણ કહેતા હશે, ચાલ ભાઈ તું જ સમજાવી દે ને કવિતા, તારી જ લખેલી છે, હું શું કરવા સમજાવું, તું આવીને સમજાવી દે. પછી ઉમાશંકરે જ કહ્યું કે ના, હું તો ઇકોનોમિક્સનો વિદ્યાર્થી હતો. ત્યારે હું પછી બીજી કલ્પના કરતી હતી કે ઇકોનોમિક્સના ક્લાસમાં બેઠા બેઠા ભણતા હશે અને ગુજરાતીના વિદ્યાર્થીઓ આવીને કહેતા હશે કે તારી આ કવિતા સમજાવો ને, પરીક્ષામાં બહુ IMP કવિતા છે અમારે લખવાની. આવું થતું હશે મને ખબર નથી, પણ મેં કલ્પના કરવાની તો મને મજા આવે એવું જ હતું. ભાવનાબેન વાત કરતા હતા ત્યારે એમણે રાજ્યસભાની વાત કરી. રાષ્ટ્રપતિએ જેમને નિયુક્તિ આપી હતી એવા ઉમાશંકર જોશી 22મી જુલાઈ એટલે આવતીકાલે જે તારીખ છે 1975ની 22મી જુલાઈએ રાજ્યસભાની અંદર બહુ જ નિર્ભીકપણે બોલ્યા હતા. અને એમણે કેટલાક નેતાઓ જે સફેદ દાઢીવાળા હતા એમને કહું હતું કે તમારી ફરફરતી દાઢી, એમને ઉદ્દેશીને હું કહું છું કે તમે લોકો સત્ય પાસે જાઓ, તમે સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરો ને હાથમાં આવેલી જે સત્તા છે એનો આ દુરુપયોગ ન કરો. અને પછી એમણે મહાભારતનો પેલો શ્લોક ટાંક્યો હતો કે એ સભા નથી જ્યાં આગળ વૃદ્ધો નથી અને એ વૃદ્ધો નથી કે જે ધર્મની વાત સાંભળતા નથી. એમાં હજી એક ઉમેરણ કરવાનું ગમશે. ઇન્દિરા ગાંધીને સલામ ભરવાનું મન થાય કે એમણે પોતાની વિરુદ્ધ કહેવાયેલી બધી વાતોને બહુ જ આદર સાથે સાંભળી હતી. આ બંને પક્ષે સમાદર હતો, બંને પક્ષે ગૌરવથી વાત મૂકી શકાઈ હતી, એ પણ આપણે યાદ કરવું જોઈએ. અને 1975માં જ્યારે કટોકટી ઘોષિત થઈ ત્યારે એનો વિરોધ કરવા માટે થઈને ઉમાશંકર જે સામયિક ચલાવતા હતા સંસ્કૃતિ, એનું જે તંત્રી લેખવાળું પાનું હોય એમણે કોરું મૂકીને પોતાનો વિરોધ જાહેર કર્યો હતો. એમના એક કાવ્ય પંખીલોકમાં એમણે કહ્યું છે, વેઇટ અ બીટ, છેલ્લો શબ્દ તો કવિને જ બોલવાનો હોય છે. તો એમણે શબ્દ નહીં બોલીને પોતાનો વિરોધ ત્યાં આગળ વ્યક્ત કર્યો હતો. આ વાત પણ ઉમાશંકરની વાત આવે ત્યારે આ બધું મનમાં જાગી ઉઠે છે. તમને બધાને ઉમાશંકરની કવિતાઓ, વાર્તાઓ, એકાંકીઓ, નિબંધ સંગ્રહ એ બધા વિશે ઘણી બધી ખબર હશે. ગુજરાતીના વિદ્યાર્થી હશો એટલે કદાચ નહીં જાણતા હો તો વાંચી લેશો. એ વાત તો થોડીક કરીશ, પણ મને ઉમાશંકર કઈ રીતે બન્યા
એની આખી જે મેકિંગ પ્રોસેસ આપણે જેને કહીએ ને, આખી સર્જનાત્મક પ્રક્રિયા, એની વાત કરવામાં રસ છે. થોડીક જાણી, થોડીક અજાણી, થોડીક ઇતિહાસમાં નોંધાયેલી, થોડીક નહીં નોંધાયેલી, એ બધી ઘટનાઓ મૂકતા જઈને આપણે ઉમાશંકરને ઓળખવાનો પ્રયત્ન કરવો છે. એટલે મેં નરેશભાઈએ જ્યારે કહું કે બોલવાનું છે, તો મેં શીર્ષક પસંદ કર્યું, કૃતિ અને સંસ્કૃતિના સર્જક. કૃતિના સર્જક તો છે જ, પણ આ સંસ્કૃતિના પણ સર્જક છે. આપણી લોક સંસ્કૃતિ, આપણી રાજકીય વિચારધારાની સંસ્કૃતિ, આપણી સભ્યતા, એ બધાને જેણે સર્જવાનો પ્રયત્ન કર્યો. એટલે ઉમાશંકરને માટે આપણા સાહિત્ય જગતની અંદર સંસ્કૃતિ પુરુષ એ સંબોધન વપરાય છે. કારણ કે એમણે આપણી જે સંસ્કૃતિ છે એને જાળવી, એને સંવર્ધિત કરી અને એને આગળ લઈ જવાની વાત પણ કરી. સંસ્કૃતિ એમના સામયિકનું નામ તો ખરું, એ રીતે પણ એ સંસ્કૃતિના સર્જક. તો હવે થોડીક વાત ઉમાશંકરના જીવન વિશેની, એવી કેટલીક ઘટનાઓની કે જ્યાંથી એ સાવ નાનકડા બામણા ગામનો છોકરો રાજ્યસભાના સભ્ય સુધી પહોંચી શક્યો. રવિન્દ્રનાથ ટાગોરે જેની સ્થાપના કરી હતી શાંતિ નિકેતન, એટલે પછી બનેલી વિશ્વ ભારતી યુનિવર્સિટી, જ્યાં ભાગ્યે જ કોઈ બિન બંગાળી વાઇસ ચાન્સેલર બન્યું હશે, એના વાઇસ ચાન્સેલર બનવાની તક જેને મળી એ ઉમાશંકર જોશી. અત્યારે પણ તમે વિશ્વ ભારતીનો ઇતિહાસ તપાસો તો ભાગ્યે જ તમને કોઈ બે નામ બિન બંગાળી ના મળે, અને ઉમાશંકર એના વાઇસ ચાન્સેલર બન્યા હતા. ગુજરાતી ભાષાને પહેલો જ્ઞાનપીઠ પુરસ્કાર જેણે અપાવ્યો એ ઉમાશંકર જોશી. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા એ ઉમાશંકર જોશી. ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાસભા એની સાથે જોડાયેલા રહ્યા. શરૂઆતમાં નવજીવન સામયિકના સંપાદન સાથે જોડાયેલા રહ્યા. અને જ્યારે એમણે એનું કામ શરૂ કર્યું ત્યારે એના વ્યવસ્થાપક ચમનભાઈ વૈષ્ણવે કહ્યું હતું કે કશું પણ મને બતાવ્યા વિના લખવાનું નહીં અને છપાવવાનું નહીં. 4 જ દિવસ પછી એ ચમનભાઈ વૈષ્ણવે બીજી સૂચના બહાર પાડી કે હવે મને કશું જ બતાવવાની જરૂર નથી, તું જે લખે છે બરોબર છે. માત્ર 4 દિવસમાં 2 સૂચના આપવી પડી. પહેલી સૂચના કે મને બતાવ્યા વિના છાપવાનું નહીં, અને બીજી સૂચના કે બરોબર છે, તું બરોબર લખે છે. એ વખતે એમની ઉંમર માંડ 22 વર્ષની હતી. તો 22 વર્ષે જેની ભાષામાં આટલી પુખ્તતા હતી, તો આ બધું ક્યાંથી આવ્યું, કઈ રીતે બન્યું? તો કેટલીક વાતો એમણે, બકુલભાઈએ કહું કે ભિલોડા મેં 7 વર્ષ કામ કરેલું, ને ભિલોડા અને બામણાની વચ્ચે 10 કિલોમીટરનું જ અંતર છે. એટલે ઉમાશંકર જ્યારે બામણા આવે ત્યારે ઘણીવાર એમની સાથે મળવાનું થતું. વાતો આપણે નાના હોઈએ એટલે ડરતા કરતા હોઈએ, પણ એ બહુ જ ઉદાર બનીને આપણે એમના સમકક્ષ હોઈએ એવી રીતે વાતો કરતા. એટલે કેટલીક વાતો એ રીતે પણ મળી છે, કેટલીક એમણે પોતાનું થોડુંક અંગત એમાં જે લખી છે એમાંથી પણ આવી છે, કેટલીક સર્જકની આંતરકથામાંથી પણ આવી છે. પણ એમણે કહ્યું છે કે શબ્દ મને ક્યાંથી મળ્યો, તો ગામમાંથી શબ્દ મળ્યો. પછી એ શબ્દ ભલે એમને રાજ્યસભા સુધી લઈ ગયો, પણ એ પહેલો શબ્દ એમને ગામમાંથી મળ્યો. એણે કહ્યું કે મારા ગામના લોકો ભલે ઓછું ભણેલા હતા, પણ એની જે ભાષામાં સર્જનાત્મકતા હતી, એ ભાષામાં જે બળ હતું, એ ભાષામાં જે જોમ હતું, તો એ ભાષા, એ શબ્દ, એની શોધ પછી ઈડર સ્કૂલમાં જ્યારે ભણવા ગયો ત્યારે મેં ચાલુ રાખી. 4 ધોરણ બામણામાં ભણવાનું થયું. આજે પણ એ ઘર હજી એવું ને એવું જ છે. પાસે હાથમતી નદી વહે છે, થોડેક દૂર સરસ મજાની અરવલ્લીની છેલ્લી ટેકરીઓ છે, અને ટેકરીઓમાંથી જે ઝરણા વહે, ઝરણાને માટે એ વિસ્તારની અંદર ઝરણું શબ્દ નથી વપરાતો, ઝાંઝરી શબ્દ વપરાય છે. કોઈ સ્ત્રીએ પગમાં ઝાંઝર પહેર્યું હોય ને એનો રણઝણ જે અવાજ આવતો હોય ને, તો કે ટેકરીમાંથી પાણી પડે તો એ ઝાંઝરી જેવો અવાજ આવે. એટલે એ વિસ્તારમાં બધા ઝરણાઓ ઝાંઝરી તરીકે ઓળખાય છે. તો એ ટેકરીઓની પેલી બાજુ એક બીજું નાનકડું ગામ લુસડિયા, અને એ લુસડિયામાં ઉમાશંકરના પિતા કારભારી તરીકે કામ કરતા. એટલે જવાબદારી ઘરમાં બધી માની. પિતા તો 15 દિવસે મહિને એક વખત આવે, અને માં રોજ સવારે કામ બધું પતાવીને પછી ટેકરીઓમાં લાકડાનું બળતણ વીણવા જાય. અને ઉમાશંકર કહે કે અમે ભૂખ્યા થયા હોઈએ એટલે અમે બારણે રાહ જોતા હોઈએ, દૂરથી બહાર ટેકરી પરથી ઉતરતી દેખાય એટલે અમે બૂમ પાડીએ. અને ઉમાશંકરે બહુ સરસ લહેકા સાથે સંભળાવતા કે આપણે સામાન્ય રીતે કોઈને કહીએ તો કે આવજે, એવું આપણે કહીએ, તો કે અમે આવજે નહોતા બોલતા, એ બાળી રે આવજે. તો કે એ ખબર પડતી હતી કે શબ્દને હું બોલું છું અને એની સાથે મારો ભાવ કઈ રીતે ત્યાં આગળ પ્રગટે છે. તો કે મારા કાને મને ત્યાં આગળ શબ્દનો અર્થ શીખવ્યો, શબ્દનો ભાવ શીખવ્યો, અને એનું જે પ્રાકૃતિક સૌંદર્ય હતું એ પ્રાકૃતિક સૌંદર્ય ક્યાંક મારા મનની અંદર એક સ્થાન મેળવ્યું. અને પછી 4 ધોરણ ભણીને ઈડરની સ્કૂલમાં ભણવા જવાનું થયું. ઈડર
તમે જો જોયું હોય તો એના ઈડરિયા પથ્થરો આજે પણ જાણીતા છે. ત્યાં પાસે જ એમની હોસ્ટેલ, એ હોસ્ટેલમાં એમણે રહેવાનું. અને એક વખત વરસાદ પછી, આજે જેમ વરસાદ પડ્યો છે એવી વરસાદ પછીની એક સાંજ હતી અને ખીલેલી સંધ્યાના જે રંગ જોયા, તો કે આ રંગ તો મેં મારા ગામમાં પણ જોયા હતા, પણ આજે જોયેલા રંગે મારા મનમાં કંઈક એક નવો ભાવ જન્માવ્યો કે આવા પણ રંગ હોઈ શકે અને હવે એ રંગને રૂપ મળવું જોઈએ એવી મનમાં મથામણ શરૂ થઈ. બીજે કે ત્રીજે જ દિવસે હોસ્ટેલના જે ગૃહપતિ હતા, ત્રણેક વિદ્યાર્થીઓ સાથે બેઠા હતા અને એમણે કહ્યું કે કશુંક ગાઓ. તો એક વિદ્યાર્થીએ તો સરસ મજાનું ગીત ગાયું. પછી વારો ઉમાશંકરનો આવતો હતો એટલે ખસીને દિવાલ પાછળ ગયા. એટલે તરત જ ગૃહપતિ બોલ્યા કે આ શું ગાવાનું, આ તો પીછેહટ કરે છે. તો એમને થયું કે ગાઈ નથી શકાતું, તો પેલા રંગને હું ક્યાંક રૂપ આપવાનો પ્રયત્ન કરું. એટલે નેપોલિયન બોનાપાર્ટનું સરસ મજાનું એકદમ તેજસ્વી રંગવાળું ચિત્ર દોર્યું અને ખુશ થયા. પણ પછી મનમાં વિચાર આવ્યો કે તમારે ગાવું હોય કે ચિત્ર દોરવા હોય તો લોકો તમને જોતા હોય છે, તમારી મથામણના એ સાક્ષી બનતા હોય છે. અને કે મારો જે સ્વભાવ હતો ઇન્ટ્રોવર્ટ, અંતર્મુખી, તો કોઈ જોવે એ મને ગમતું નહોતું, તો શું કરું મારી વાતને અભિવ્યક્તિ આપવા? તો કે નક્કી કર્યું કે મનમાં શબ્દને લઈને જે મથામણ ચાલે એ કોઈને ખબર નથી પડતી. એટલે પહેલી કવિતા એક મિત્ર વિશે લખી અને પછી એ મિત્રને કહું કે જો તારા માટે કવિતા લખી છે, દરેક પંક્તિનો પહેલો અક્ષર તું લઈશ ને તો તારું નામ આવે છે. અને 2 પંક્તિ એમણે પેલા મિત્રને સંભળાવી. પેલા મિત્રને શું થયું ખબર નહીં કે નોટ જૂટવી અને ઉમાશંકર નોટ લઈને ભાગી ગયા. પેલો છોકરો જમવા માટે એ દિવસે ના આવ્યો અને પછી ઉમાશંકરને ખબર પડી કે પોતે જમવા ગયા ત્યારે પેલો રોકાયેલો પોતાની બેગમાંથી નોટ કાઢી લીધેલી ને આખી કવિતા વાંચી. અને કવિતા વાંચીને એટલો બધો ગુસ્સો આવ્યો કે રાત્રે છરો લઈને ઉમાશંકરને મારવા આવ્યો. કવિતા જો અહીંયા પહોંચાડી શકે તમને. પણ પછી પાછો વળી ગયો. અને આ વાત કરતા ઉમાશંકરે આગળ વિવેચનની વાત કરતી વખતે એકવાર કહ્યું કે ઘણી વખત મારા મનમાં એવું થાય કે શબ્દના ઘોડાને પલોટવો બહુ અઘરો છે, આના કરતાં સુથાર થયા હોત તો સારું હતું. પણ પાછો વિચાર આવે કે સુથાર થયા હોય અને ખુરશીનો એક પાયો જો જરા આડો અવળો રહી ગયો હોય ને તો ગ્રાહક આવીને ખુરશી માથામાં મારે. વિવેચક મારશે નહીં. એ તો પેલા મારા મિત્ર જેવો અહિંસક જ હોય, માત્ર બોલે છે, બાકી કશું કરે નહીં. એટલે કે શબ્દની જે સાધના શરૂ કરી છે જરા પણ ખોટી નથી. આ એમનો સાહિત્ય સાથેનો પહેલો નાતો. ઈડરની હોસ્ટેલમાં એક બીજા મિત્ર એમને મળ્યા, પન્નાલાલ પટેલ. અને પન્નાલાલ એમના કરતાં 2 વર્ષ મોટા, આગળ પણ ખરા ભણવામાં. અને પન્નાલાલને એક ટેવ, જે બારીઓ છે એવી રીતે બારીમાં બેસીને પછી એ વાંચ્યા જ કરતા હોય. તો શૂરસિંહ નામની એક નવલકથા વાંચતા હતા અને એ નવલકથા ઉમાશંકરને રસ પડ્યો કે આ છોકરો આટલા બધા રસથી વાંચે છે એટલે પોતે પણ વાંચી. અને એ વાંચ્યા પછી એમને એવું થયું કે મારે એક નવલકથા લખવી છે. તો પેલો શૂરસિંહ હતો એટલે એમણે નવલકથાને નામ આપ્યું નારસિંહ. 6 દિવસ સુધી રાત્રે બધા સુઈ જાય એટલે નવલકથા લખવાનું ચાલુ. 6 પ્રકરણ નવલકથાના લખાઈ ગયા, જે પછી એમણે કુમારમાં પ્રગટ પણ કરેલા. પણ 6 જ પ્રકરણ, પછી આગળ નવલકથા નહીં ચાલી. પણ ઉમાશંકર બહુ હળવાશથી આ વાત કરતા કે 6 પ્રકરણ લખાઈ ગયા પછી 7મા પ્રકરણમાં ઘટના એવી બની કે રાજકુમારી નારસિંહ જેના પ્રેમમાં હતા એ રાજકુમારી એક ડુંગરના એકદંડિયા મહેલમાં કેદ છે. અને હવે નારસિંહે પોતાના મહેલના પહેલા માળના ઓરડામાં આટા મારતા મારતા એ રાજકુમારીને છોડાવવા માટેના રસ્તા વિચારવાના છે. આખી રાત નારસિંહ વિચારતો રહ્યો, એને રસ્તો મળ્યો નહીં. આજે પણ નારસિંહ વિચારતો હશે ને રાજકુમારી હજી પેલા ડુંગરના એકદંડિયા મહેલમાં કેદ. નવલકથાનું ત્યાં આગળ જ અકાળે અવસાન થઈ ગયું. સર્જન ત્યાં આગળ અટકી ગયું. મેટ્રિકની પરીક્ષા અમદાવાદની પ્રોપ્રાઇટરી સ્કૂલમાંથી આપી. ત્યાં આગળ ગુજરાત કોલેજમાં પહેલા વર્ષમાં પ્રવેશ લીધો અને હજી 6 જ મહિના થયા હતા અને દિવાળીનું વેકેશન આવ્યું અને આબુ જવાનું નક્કી કર્યું. પૈસા હતા નહીં, કોઈક પાસેથી 15 રૂપિયા ઓછી ના લીધા. બહુ જાણીતી ઘટના, બધાને ખબર છે. આબુ રોડથી આબુ સુધી પગે ચાલીને ઉપર ગયા, ઝરણાઓ જોયા, એમની ભાષામાં જાંજરી જોઈ, હરિયાળી જોઈ, ટેકરીઓ જોઈ અને મનમાં કશુંક જાગ્યું. અને શરદ પૂનમની રાત્રે પહેલું કાવ્ય લખાયું, નખી સરોવર પર શરદ પૂર્ણિમા, જેની છેલ્લી પંક્તિ સૌંદર્ય પી પછી ઉરજરણ ગાશે આપ મેળે. અને ત્યાંથી એમનું જે કવિત્વ છે, એમનું જે સર્જન છે એ સર્જન શરૂ થયું. થોડોક સમય હજી તો ભણવાનું થયું હશે અને ગાંધી પ્રેરિત સત્યાગ્રહમાં જોડાવાનું થયું. સાબરમતી ને વિસાપુરની જેલમાં ગયા અને ત્યાં એમણે કહ્યું કે મને તારામંડળનો ચસ્કો લાગ્યો, એટલે કે તારાઓ ઓળખવાનો ચસ્કો લાગ્યો.
અને એક વખત વહેલી સવારે ઉઠીને દિવાલથી જરાક દૂર ટટ્ટાર બેસીને હું તારાઓ જોઈ રહ્યો હતો અને અચાનક મને એવું કશું થયું કે જાણે આખું બ્રહ્માંડ મારી પર આવી ગયું છે અને હું ધરતીની એકદમ એની લેવલ પર જઈને સૂઈ ગયો છું, પણ એનો ભાર નથી લાગતો. અને ઉઠ્યા પછી પહેલું એકાંકી લખાયું શહીદનું સ્વપ્ન, ઈશુના જીવન ઉપર આધારિત એકાંકી. પણ એ એકાંકી લખ્યા પછી કંઈક અંદરથી એવું આવ્યું કે માત્ર પોતાના પ્રદેશની બોલીમાં જ એક પછી એક એકાંકી લખાવા માંડ્યા. સાપના બહારા એકાંકી સંગ્રહના તમે એકાંકીઓ જુઓ, બધા જ બામણા એટલે કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની એ ભિલોડાની આસપાસ બોલાતી બોલીમાં લખાયેલા એ એકાંકીઓ છે. અને ત્યાં આગળથી ઉમાશંકરનું સર્જન શરૂ થયું. એ સર્જન જે શરૂ થયું એ સર્જને ઉમાશંકરને એક તરફથી કાવ્ય બાજુ પ્રેર્યા છે, બીજી બાજુથી એકાંકી તરફ, ત્રીજી તરફથી વાર્તાઓ તરફ, અને પછી આગળ જતાં નિબંધો પણ આવ્યા છે, પ્રવાસ વર્ણનો પણ આવ્યા છે, વિવેચન પણ આવ્યા છે. પણ શરૂઆત જ્યારે કાવ્યથી એમણે કરી ત્યારે આ જે ઘટનાઓની વાત કરી, આ જે હળવાશથી ભલે મેં વાત કરી હોય, પણ એ બધા પરિબળોએ તો એમના સર્જનને ઘડવામાં ફાળો આપ્યો. બીજો ફાળો હતો ગાંધીજીનો, ગાંધી યુગનો, એ યુગ ચેતનાનો, એ સમયગાળાનો, એ સમયગાળામાં બનતી ઘટનાઓનો અને આસપાસના સમાજનો પણ એક ફાળો હતો. જેલમાં ગયા ત્યારે શુદ્ધ ગાંધીવાદી એવા ઉમાશંકર અને એમની સાથે ગયેલા જેટલા પણ યુવાનો હતા એ બધા બહાર નીકળ્યા ત્યારે માત્ર ગાંધીવાદી નહોતા રહ્યા, સામ્યવાદનો પ્રભાવ લઈને પણ આવ્યા હતા. અને એટલે જ ઉમાશંકરના જે શરૂઆતના કાવ્યો છે, કે સુંદરમના શરૂઆતના કાવ્યો છે, કે કરસનદાસ માણેકના કાવ્યો, એ બધા તમે જુઓ તો તમને એમાં સામ્યવાદનો પ્રભાવ દેખાશે. ઉમાશંકર જઠરાગ્નિ કાવ્ય લખતા હોય, ઉમાશંકર સોનાથાળી જેવું કાવ્ય લખતા હોય, ઉમાશંકર વૃષભાવતાર જેવું કાવ્ય લખતા હોય. આ બધા જ કાવ્યો એવા છે, દળણાના દાણા હોય, કે જેમાં આસપાસના લોકોની ગરીબી, સમાજની અસમાનતા, આર્થિક અસમાનતા અને એને કારણે ઊભા થતી જે સમસ્યાઓ અને પ્રશ્નો છે, પ્રશ્નોનું ચિત્ર એમણે આપ્યું છે. રતિલાલ બોરીસાગર એક જગ્યાએ એક બહુ સરસ વાત કરી કે મહારાષ્ટ્રના પાઠ્યપુસ્તક મંડળની એક સભામાં હું ગયો તો ત્યાં આગળ મેં જોયું કે ત્યાં પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા ધોરણના જે પુસ્તકો હોય ને એમાં કાવ્યો અથવા એમાં આવતી વાર્તાઓ કે એમાં આવતા પાઠ એ પાઠ્યપુસ્તક મંડળના સભ્યો નથી લખતા, પણ ભાષા અને મરાઠી ભાષાના ઉત્તમ ગજાના સાહિત્યકારોએ એમાં કાવ્યો અને વાર્તાઓને બધું આપ્યું છે. તો કે ઉમાશંકરના આજે વૃષભાવતાર ને સોનાથાળી ને બધા કાવ્યો મેં જોયા તો મને એવું લાગ્યું કે ઉમાશંકરે જાણે આપણા પાઠ્યપુસ્તકમાં મૂકી શકાય એ પ્રકારના આ કાવ્યો લખ્યા છે. પણ ખબર નહીં આપણે કેમ એ પ્રકારના કાવ્યોને આપણા પાઠ્યપુસ્તકમાં લેતા નથી અને આપણા વિદ્યાર્થીઓને આપણી ભાષા અને આપણી સંસ્કૃતિથી જાણે દૂર લઈ જવાને મથતા હોઈએ એવું આપણને લાગે છે. તો શરૂઆતમાં સામ્યવાદના પ્રભાવ હેઠળ લખાયેલી આ કવિતા, પછી એ કાવ્યનું રૂપ બદલાય છે. ગીતની અંદર ઉમાશંકરનો પ્રવેશ થાય છે અને ગીતની અંદર એક બાજુથી પ્રકૃતિનું સૌંદર્ય આવે છે, પ્રેમની થોડીક વાત આવે છે, પણ એ બધા ગીતના લય અને લહેકા એ આધુનિક નથી. એ એમને એમની બા પાસેથી, એમના ગામના લોકો પાસેથી મળ્યા હતા. તમે જુઓ તો ગાણું અધૂરું મેલમાં, અથવા તો સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચંદાની આંખડી, લખ લખ તારાના ટોળા ટળવળે ઓજી. તો એના જે લય છે એ લય આપણા પરંપરિત લોકગીતના જે લય હોય એ લયની સાથે જોડાયેલા છે. તો ગામથી આવેલો આ સર્જક, એ સર્જક કવિતાની અંદર પોતાનું જે ગ્રામીણ પરિવેશ, પોતાની બોલી, પોતાની ભાષા એ બધાને સાથે લેતો આવ્યો છે. પણ એટલું કરીને જો એ અટકી ગયા હોત તો આપણે એને સંસ્કૃતિ પુરુષ તરીકે ન ઓળખ્યા હોત. તો એ સંસ્કૃતિ પુરુષ તરીકે ઓળખાય એની પાછળ એમણે પોતાની જે સમૃદ્ધ પરંપરા હતી, સંસ્કૃત સાહિત્યની પરંપરા, ભારતીય સાહિત્યની પરંપરા, એને પણ આત્મસાત કરી છે. અને સમકાલીન પરિવેશમાં, સમકાલીન સમસ્યાઓ, સમકાલીન પ્રશ્નોના સંદર્ભમાં એમણે જે પદ્ય નાટકો આપ્યા, પ્રાચીના અને મહાપ્રસ્થાન, નરેશભાઈ હમણાં જેનો ઉલ્લેખ કરતા હતા, ટી.એસ. એલિયટ, આપણો બહુ જ મોટો અંગ્રેજ વિવેચક અને કવિ જેને નોબેલ પારિતોષિક મળ્યું હતું ધ વેસ્ટલેન્ડ માટે, એમણે કવિતાની વાત કરતાં કરતાં ધ થર્ડ વોઇસ ઓફ પોએટ્રી, કવિતાના ત્રીજા સૂરની વાત કરી હતી. અને ઉમાશંકર આ પદ્ય નાટકની અંદર કાવ્યના આવા ત્રીજા સૂરને ઓળખવાની મથામણ કરે છે.
એ પ્રાચીનાના કોઈ પણ કાવ્ય લો કે મહાપ્રસ્થાનના કાવ્ય તમે લો, તમે એમાં કૈકેયીની વાત લેતા હો કે તમે કર્ણની વાત લેતા હો કે 19મા દિવસના પ્રભાતની વાત લેતા હો, કથાનક ભલે મહાભારતનું કે રામાયણનું છે, પણ એની સાથે સંકળાયેલી જે સમસ્યાઓ છે આપણા વર્તમાન સમયની, આપણી પોતાની, આપણા અંગત જીવનની પણ ક્યારેક અંદર વણી લેવાતી સમસ્યા હોય એવું તમને લાગે. અને 47 પછી સ્વતંત્રતા આવી, જે સ્વતંત્રતાની ઝંખના કરી હતી એના કરતાં એનું વરવું રૂપ જોવા મળ્યું. અને એટલે સપ્તપદીના કાવ્યોમાં ઉમાશંકરનો આખો જ કવિનો જે સૂર છે, સૂર બદલાઈ જાય છે. જે ભૂમિયા વિના ડુંગર ભમવાની વાત કરતા હતા, જે વ્યક્તિ મટીને વિશ્વ માનવી બનવાની વાત કરતા હતા, એ જ કવિ પછી છિન્ન ભિન્ન છુની વાત કરે છે. માઇલોના માઇલો મારી અંદર એની વાત કરતો કવિ સૌથી છેલ્લે તો એવું કહે છે કે માઇલોના માઇલો મારી આરપાર. એ પંખીલોકની વાત કરે છે, શોધની વાત કરે છે. અને ત્યાં આપણને લાગે છે કે વિશ્વભરમાં જે બની રહ્યું છે એના પડઘા એમના આ કાવ્યોની અંદર દેખાય છે. કવિ તરીકે ઉમાશંકરના જેટલા કાવ્ય સંગ્રહો છે, એમણે કવિ તરીકેનું એમનું જે સર્જન છે એના કરતાં સાવ નોખા પ્રકારનું સર્જન આપણને એમના એકાંકીઓમાં મળે છે. કપિલભાઈ અહીંયા આગળ બેઠા છે એટલે નાટકની વાત કરતી વખતે જરા બીક પણ લાગે કે ક્યાંક આપણા કાન પણ એ પકડશે. પણ મેં કહું કે 31મી સાલમાં જેલમાં હતા અને સડસડાટ થોડા દિવસોમાં બધા જ એકાંકીઓ લખાઈ ગયા અને એ એકાંકીઓમાં એમણે લોકબોલીનો પ્રયોગ કર્યો છે. હવે તમને આ એકાંકીઓની સાથે પન્નાલાલ પટેલને પણ મૂકીને જોવાનું મન થાય. બંને એક જ વિસ્તારમાંથી આવતા, એક જ સમયગાળાના, એક જ ઉંમરના, થોડોક વખત સાથે ભણેલા એવા સર્જક. પણ તમે પન્નાલાલ પટેલની વાર્તાઓ જુઓ ને તો એ વાર્તાઓની અંદર અથવા એમની નવલકથાની અંદર તમને જે સ્ત્રી પાત્રો છે ને ક્યાંય આમ દયામણા નથી લાગતા, ક્યાંય બિચારા નથી લાગતા. પોતાના હક માટે લડી લેતી હોય એવી સ્ત્રીઓ પન્નાલાલની વાર્તાઓમાં મળે છે. ઉમાશંકરના જે એકાંકીઓમાં સ્ત્રીના જે ચિત્ર આપણને મળ્યા છે, સ્ત્રીની જે છબી ઊભી થઈ છે, એ બધી જ સ્ત્રીઓ ક્યાંક દબાયેલી છે, ક્યાંક કચડાયેલી છે, ક્યાંક બિચારી પણ તમને લાગે. બહુ પ્રશ્ન જાગતો હતો કે આવું કેમ છે. પણ પછી પેલો સમાજશાસ્ત્રીય અભિગમ ગમે એટલે એનાથી જોયું તો ખ્યાલ આવ્યો કે એક જ વિસ્તારમાં જુદી જુદી જ્ઞાતિના જે સમાજ છે એના રીત રિવાજો, એની પરંપરાઓ, એ બધું બહુ નોખું છે. પટેલ સમાજ, પન્નાલાલ જેનું પ્રતિનિધિત્વ કરે છે, આંજણા સમાજ, આંજણા પાટીદાર સમાજ, ત્યાં આગળ દીકરીનું બહુ જ મહત્વ છે. કારણ કે દીકરી એક જીવતા કર્મચારીની જેમ કામ કરે છે. જ્યાં સુધી દીકરી હોય ઘરમાં ત્યાં સુધી તમારે એક મજૂર ઓછો રાખવો પડે. અને દીકરી વહુ તરીકે સાસરે જાય તો પણ એ મજૂરનું કામ કરવાની છે. એટલે સાસરે અને પિયરમાં બંને જગ્યાએ સ્ત્રીનું મહત્વ છે. પણ ઉમાશંકર જે સમાજમાંથી આવતા હતા એ બ્રાહ્મણોનો સમાજ, અને ત્યાં આગળ સ્ત્રી હંમેશા ઘરની અંદર જ રહી. સ્ત્રી ક્યારેય ઘરની બહાર કામ કરવા માટે નીકળી નહીં. એટલે ન દીકરી જન્મ આવકાર્ય, ન વહુની જવાબદારી આવકાર્ય, ન દીકરી માટેનું કોઈ સન્માનની ભાવના પણ ત્યાં મળે. પહેલું જ એકાંકી સ્થાપના બારા મેના માંડ 16-17 વર્ષે પરણીને 2 વર્ષમાં તો વિધવા પણ થઈ ગઈ. પણ રહેવાનું છે સાસુ સસરાની સાથે, કારણ કે ઘરની બધી જવાબદારી સંભાળવાની છે. અને હવે વેવાણે, ધનકોર વેવાણે અંબા ગોરાણીને કેવડાવ્યું છે કે તમારી છોકરી માંદી છે, આવો. અને આવ્યા પછી ખબર પડી કે 2 વર્ષથી વિધવા બનેલી મેના સગર્ભા બની છે. એનો કોઈ ઈલાજ નથી. એક જ ઈલાજ છે, કાચ વાટીને શીરામાં ખવડાવી દેવાનો, બીજે દિવસે ફેંસલો. સ્ત્રી પણ મરી જાય ને એનું બાળક પણ મરી જાય. માં તૈયાર નથી કે જે હાથે દીકરીને મોટી કરી એ હાથથી હું દીકરીને કઈ રીતે મારું. અને સાસુ ધનકોર શબ્દે શબ્દે ગાળ બોલે છે, શબ્દે શબ્દે મેણા મારે છે, અને વાતે વાતે એક વાકે મારી શોક રાંડ એ બોલ્યા જ કરે છે. આપણને એવું થાય કે ઉમાશંકરે આ બધા શબ્દ ન મૂક્યા હોત તો ન ચાલત. પણ એકાંકી પૂરું થાય ત્યારે ખબર પડે છે કે આ શબ્દ એમનેમ નથી મુકાયા. અને પોતાના કુળનું, પોતાના પતિનું એટલું બધું અભિમાન ધનકોરને છે. અને શીરો બનાવીને જાય છે કે છે ખવડાવી દેજો, નહીં તો દીકરી એવી, માં પણ એવી જ હશે ને, એણે શું ધંધા નહીં કર્યા હોય. અને છેક છેલ્લે બેના મરતા મરતા જવાબ આપે છે કે આ કૃત્યમાં ભાગીદાર કોણ છે. અને માં બહાર નીકળીને ફસડાઈ પડે છે. સાસુ પૂછે છે, ધનકોર પૂછે છે અંબા ગોરાણી કે મેના બોલી, નામ આપ્યું? તો કે હા. કોણ? તો કે મુઓ પીટ્યો રાક્ષસ. પકે કોણ? ત્યારે કહે છે નંદરામ વેવાઈ.
અને છેલ્લું વાક્ય ઉમાશંકર જે મૂકે છે, આખા એકાંકીની જે ચોટ હોય ને એ ચોટ એમાં આવે છે, રાણ લુચ્ચી મારી શોક. શોક શબ્દ વાપરે છે. શોક એટલે સપત્ની. આપણને એવું થાય કે શુક્રવાર એને મોઢે ઉમાશંકર આ બધી ગાળો બોલાવે છે. આટલી બધી ગાળો ન બોલાવે તો ન ચાલે, પણ એ જે ગાળો સતત બોલતી રહી છે ને, એટલે છેલ્લે જ્યારે આ શબ્દ પ્રયોગ થાય છે ત્યારે એની એ શબ્દની સાર્થકતા અથવા તો એની જે ક્રિએટિવિટી છે, એની જે સચોટતા છે, એ આપણને ખબર પડે છે. એટલે પેલો કવિ જે હતો ને, એ કવિ ક્યારેક નબળો પડ્યો છે, પણ એકાંકીકાર તરીકે તો એની જે સર્જકતા પૂરેપૂરી ખીલી ઉઠી છે. અને મોટાભાગના એકાંકીઓમાં કેટલાક નબળા છે, પણ બીજા બધા એકાંકીઓ આ પ્રકારના છે. દુર્ગા એકાંકી હોય તો સમકાલીન ગાંધી યુગની વાત ત્યાં આગળ લઈ આવ્યા. હરદાસ એકાંકીનો જે મુખ્ય નાયક છે, ગાંધીજીને પગલે ચાલ્યો છે, અને હજી તો લગ્નને માંડ 5 વર્ષ નથી થયા ત્યાં એણે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લીધી છે. અને પત્ની દુર્ગાને એક સંતાનની ઝંખના છે. અને હરદાસ છે નિયમિત સમય પ્રમાણે સવારે ચાલવા જવાનું એટલે જવાનું, બપોરે આ કરવાનું એટલે કરવાનું, એ જ પ્રમાણે જીવે છે. અને દુર્ગાને એટલો બધો અસંતોષ છે, અને ત્યાં મહેમાન તરીકે બિહારી આવે છે, જેની સાથે દુર્ગાના લગ્ન નક્કી થવાના હતા, અને પછી એ હરદાસને પરણી છે. અને બિહારીને જોતા એની બધી જ ઝંખનાઓ ફરી જાગી ઉઠે. જો એની સાથે લગ્ન થયા હોત તો પોતે પણ બિહારી જેમ 2 સંતાનોનો પિતા બની ગયો, પોતે પણ મા બની ગઈ હોત. બધું જ ચાલે છે. અને ત્યાં પાછો ફરેલો હરદાસ એવું કહે છે કે તે આજે સવારે શું ઈચ્છ્યું હતું, બોલે, હું તને આપવા તૈયાર છું. અને પછી એક અનાથ બાળકને આપે છે કે તારે આ જ જોઈતું હતું ને. અને દુર્ગા છે એ અનાથ બાળકને જોઈને એનું માતૃત્વ જાગી ઉઠે છે. જે ક્ષણ પહેલાં બિહારી સાથે નાસી જવા માટે તૈયાર થઈ હતી, એની જગ્યાએ ફરી પાછી એ હરદાસની સાથે રહેવા તૈયાર થાય છે. ત્યાં આગળ પણ એક વાક્ય 2 રીતે વપરાયું છે. પહેલાં એણે બિહારીને કહું છે, બિહારી કહે છે કે ક્યારેક બદલાશે હરદાસ, નહીં બદલાય, હું ઓળખું ને, 7 વર્ષથી હું એમનું પડખું સેવું છું. એ બોલે છે એ વાક્ય. એટલે કે હરદાસમાં કોઈ પરિવર્તન આવે એવી શક્યતાઓ નથી. અને છેલ્લે પેલું બાળક મૂકે છે ત્યારે બિહારી હરદાસની સાથે દલીલ કરવા જાય છે કે તું તો પારકું બાળક લઈ આવ્યો, પણ આમને આ ચાલશે? અને ત્યારે દુર્ગા કહે છે કે ચાલશે, 7 વર્ષ એમનું પડખું સેવ્યું છે. એક જ વાક્યને આખા એના અર્થ બદલે. એટલે ઉમાશંકર કેટલા ઉત્તમ એકાંકીકાર છે એ તમને ખબર પડે. કાવ્યમાં આવી ક્ષણો મને બહુ ઓછી મળી છે, પણ મને એકાંકીમાં તો આ પ્રકારની ક્ષણો મળી જ છે. એ એમનું શલ્યા એકાંકી હોય કે બીજા કોઈ પણ કડલા તમે લો, કોઈ પણ એકાંકી લો, તો તમને એવું લાગે કે ઉમાશંકર અદ્ભુત રીતે આ વાત મૂકી આપે છે. બારણે ટકોરા, બારણે એ કહો છો, મારી પાસે સમય ઓછો છે એટલે બધી વાત કરી શકાય એમ નથી. બારણે ટકોરામાં તો તમે એને ચમત્કૃતિનો પ્રયોગ કર્યો છે એવું તમે કહો. આપણી માનસિક જે પરિસ્થિતિ છે એને એમાં મળી લીધી છે, એટલે તમે એને મનોવૈજ્ઞાનિક એકાંકી તરીકે ઓળખાવો કે ઉમાશંકરે શું કર્યું છે, અદ્ભુત રીતે વાત મૂકી છે. નંદુ ગોરાણી, પ્રભુ ગોરના પત્ની, પતિનું તો મૃત્યુ થઈ ગયું છે, પણ પતિ જીવતા હતા ત્યાં સુધી આ ઘરમાં કદી મહેમાનો બંધ નથી થયા. અને નંદુ ગોરાણીએ બહુ હોશથી બધાને ખવડાવ્યું છે. પણ હવે ઘરમાં હાંડલા કુસ્તી કરે છે. મોટો દીકરો જયંતિ કમાય છે, પણ એટલી આવક નથી, અને જે આવે છે એ આવીને રહે છે, મહિનો રહે છે, ને પછી પાછું કશુંક ને કશુંક લઈ જાય છે. મળવા માટે આવેલી બહેનપણી ચંચળની સાથે નંદુ ગોરાણી વાત કરે છે કે થોડા દિવસ પહેલાં પેલો આવ્યો તો મહિનો રોકાયો, ખાઈ પી ગયો, એનો વાંધો નહીં, પણ સવારે જતાં એનો 100 થીગડાવાળો કોટ મૂકતો ગયો અને મારા જયંતિનો નવો નક્કર કોટ લઈને જતો રહ્યો. તો મહેમાનો આવે છે એ ખાતા તો જાય છે, પણ આપણે જેને કહે ને કે ખાતર ઉપર દીવો કરતા જાય એમ નુકસાન પણ પહોંચાડતા જાય છે. અને એક મહેમાન આવ્યા અને પૂછ્યું કે પ્રભુ ગોરના જયંતિભાઈ અહીંયા રહે છે? તો નંદુ ગોરાણી એમને વિદાય કરી દીધી કે તો બહાર ગયા છે, ક્યારે આવશે ખબર નથી. હાશકારો થાય છે કે એક મહેમાન તો ગયા, પણ જયંતિ એમને લઈને પાછો આવે છે. અને શું કર્યું છે તો કે રસ્તામાં કાકા મળ્યા હતા, એ જમવા માટે નહીં આવ્યા, તેમને બહાર જમાડ્યા. પિતાનો વારસો પૂરેપૂરો દીકરાએ જાળવ્યો છે. અને એટલે કે સારું થયું જમાડ્યા તો જયંતિભાઈ રસ્તામાં મળ્યા તો આપણે ત્યાં મહેમાન ક્યાંથી. અને જમવાનું છે તો કે જયંતિભાઈ ખાંડ નથી ખાતા. સવારે નંદુ ગોરાણીએ ક્યાંકથી મેળ કરીને કેરીનો રસ કર્યો છે. એને એવું છે કે અત્યારે તો 2 દીકરા નિરાતે રસ ખાય, એટલે કહે છે કે હે બટું, નાના દીકરાને કહે છે આપણે રસમાં સવારે ખાંડ નાખી દી ને, એટલે કે જયંતિ ન ખાય તો 2 દીકરાઓને રસ ખાવા મળે. એટલે પછી મોટો દીકરો કહે છે કે ના ના, એટલી ખાંડનો તો વાંધો નહીં. અને એ લોકો જમવા બેઠા ત્યાં ફરી બારણે ટકોરા પડે છે. છોકરાઓ અંદર છે એટલે સંભળાતું નથી, અને નંદુ ગોરાણી બૂમ પાડે છે કે બારણું નહીં ખુલે, અહીંયાથી ચોથે બારણે ધર્મશાળા છે ત્યાં જાઓ.
પછી બારણું ખખડાવ થયા જ કરે છે ને એ ખોલતી જ નથી. અને બારણું ખખડવાનું બંધ થયું પછી એને થયું કે હાશ જોઉં કોણ હતું. આજ સુધી ક્યારેય કોઈને જાકારો આપ્યો નથી, પહેલી વખત જાકારો આપ્યો છે. અને જાકારો આપતા આપતા એ બોલી છે કે એકના રસમાં તો ખાંડ નાખીશ, તને શું ખવડાવીશ, હવે ખાવાનું નથી આપી શકાય એટલે એણે ના પાડી છે. પણ પછી રહેવાતું નથી એટલે બારણું ખોલીને જોવે છે અને ચીસ પાડે છે કે પાછા આવો, પાછા આવો. કોણ છે? જેનું મૃત્યુ થઈ ગયું છે પ્રભુગોર. મહેમાનની અંદર જેને ના પાડી એની અંદર એમને પ્રભુગોર દેખાયા છે. કેમ એવું? તો કે એકવાર પ્રભુગોરે કહ્યું હતું કે મહેમાનને કોઈ દિવસ જાકારો ના આપતી, કદાચ હું કોઈક રાંડને પેટ પડું અને તારે ઘેર આવું તું મને ના પાડીશ તો એ વાત અત્યારે મનમાં જાગી ઉઠી છે ને એને એવું લાગે છે કે મહેમાનને નહીં, પોતે પ્રભુગોરને જાકારો આપ્યો છે. ઉડણ ચરકલડી એકાંકી એમાં પણ ઉમાશંકર જે રીતે વાત મૂકી આપે છે, એ વર્ણન જે શરૂઆતના કરે છે ને દ્રશ્યોના, કે પેલી એની જે નાયિકા છે ચંદણી, ધોતિયું સુકવતા સુકવતા મોઢું અડધું દેખાય એવી રીતે જુએ છે. તો જો નાયિકાનો પૂરો પરિચય નથી આપ્યો, માત્ર અડધું જ મોઢું જોવાનું છે. આખું મોઢું તો એકાંકી પૂરું થાય પછી આપણને સમજાવવાનું છે કે કેમ અડધું મોઢું બતાવ્યું. તો એ અડધું મોઢું એટલા માટે અડધું જ બતાવવાનું છે કે એની પોતાની કોઈ ઈચ્છા અનિચ્છાનું અહીંયા આગળ મહત્વ જ નથી. માતા પિતા નક્કી કરવાના છે. માને પૈસાદાર સાસરું જોઈએ છે અને પિતાને એવા છોકરા સાથે ચંદડીને પરણાવવી છે કે જેના બદલામાં પોતાના કુંવારા રહી ગયેલા ભાઈને કોઈ છોકરી આપે. બહેનપણીના લગ્ન છે ને એનો અણવર કેશુ ચંદડીને બહુ જ ગમી ગયો છે અને કેશુ એને જાણે કે પોતે કમિટ કરતો હોય રીતે સોનાનો હાર આપીને પણ જાય છે. અને ચંદડીને તો એવું છે કે હવે કેશુ સાથે પોતાનું થશે અને ખુશ થતી બહાર નીકળે છે ત્યાં એના પિતા સામા મળે છે. પેલો સારા શુકન થયા, ગોળ ખાઈને જાઓ. ચંદડીનો વિવાહ કર્યો કોની સાથે? તો કે પેલા જાનમાં અણવર નથી એટલે પેલા પ્રેક્ષકો જોતા હોય ને એ રાજી થાય કે ચાલો દીકરીનું એને ગમતું હતું એની સાથે જ નક્કી થયું. પણ ના, આગળ વાત ચાલે છે અણવરના બાપની સાથે, જે વિદુર છે. એટલે બહેનપણી એને પૂછે છે કે હવે કહેશું તારો શું? દીકરો, ભાઈબંધ, ભાઈ. અને ચંદણી એક જ વાક્ય બોલી, એ તો ખાલી અણવર. અને અહીંયા તમને ચંદણીનો આખો ચહેરો હવે દેખાય કે એની પાસે એનું પોતાનું કશું છે જ નહીં. એના બધા નિર્ણયો એના કુટુંબના કે એના સમાજના લોકો કરે છે. આ એકાંકીઓમાંથી તમે પસાર થાવ તો તમને એ સમયનો ઉત્તર ગુજરાતનો આખો આ જે સમાજ છે એ સમાજના ચિત્ર મળે. કડલાની અંદર અનાજ માટે દીકરીનું આણું વાળવાનું છે ને વેવાઈ આવ્યા છે, ઘરમાં અનાજ નથી તો એ અનાજ લેવા આવેલી હેતી પોતાના પગના કડલા આપીને અનાજ લઈ જવાનું છે. એના પગ ભાંગી પડે છે કારણ કે નીકળી ત્યારે વેવાઈઓએ પગમાં કડલા જોયા હતા અને હવે કડલા કાઢીને જશે, વેવાઈઓને ખબર પડી જશે, ઘરની આબરૂ જશે. સરસ રીતે ઉમાશંકર બે કુટુંબ મૂકે છે. એક કુટુંબ એવું જ્યાં ખાવાના ફાંફા છે અને 5-5 સંતાનો છે, અને બીજું દલુચંદનું કુટુંબ કે જ્યાં ખાવા અભરે ભર્યું છે અને એક પણ સંતાન નથી. બે પત્ની થઈ અને છતાં સંતાન નથી. તો વિરોધાભાસી પરિસ્થિતિ પણ એ મૂકી આપે છે. એકાંકીઓની વાત કરવા માટે તો એવું થાય કે 2-3 કલાકના આપણે પીરિયડ લેવા પડે. વાર્તાકાર ઉમાશંકર, એની પણ જરાક વાત કરી લઈએ. મને ખબર છે કે મારે 10 મિનિટમાં વાત સમેટી લેવાની છે. વાર્તાઓ પ્રમાણમાં એમણે ઓછી લખી. સુંદરમ અને પન્નાલાલ પટેલ જે રીતે જેટલી વાર્તાઓ આપીને ગયા, ઉમાશંકરે પ્રમાણમાં વાર્તાઓ ઓછી લખી છે. પણ તમને એમાંથી 8-10 વાર્તાઓ તો એવી થાય કે આની વાત કર્યા વિના ગુજરાતી ટૂંકી વાર્તાને નહીં ચાલે. ધૂમકેતુને તમે ટૂંકી વાર્તાનો પહેલો મહત્વનો વળાંક ગણતા હો, રાવી પાઠકને બીજો વળાંક ગણતા હો, તો તમારે ઉમાશંકર જોશીને ત્રીજા વળાંક તરીકે સ્વીકારવા પડે. એમને ગ્રામીણ પરિવેશની વાત કરવાનું વધારે ફાવ્યું છે. નગર જીવનની વાર્તાઓ પણ જ્યારે લખીને ત્યાં આગળ પણ સંવેદના તો મોટે ભાગે ગ્રામીણ સમાજ સાથે જોડાયેલી હોય એવી જ રહી છે. સામ્યવાદનો પ્રભાવ પણ ગુજરીની ગોદડી કે ચાકળિયું જેવી વાર્તાઓમાં દેખાયો છે. મનોવૈજ્ઞાનિક વાર્તાઓ આપણને રાવી પાઠક પાસેથી મળી હતી અને પછી ઉમાશંકર પાસેથી મળે છે. મારી ચંપાનો વર, આ બધી જાણીતી વાર્તાઓ છે એટલે એની વાત નહીં કરું હું, કે હવે સમયને હું કરકસરથી વાપરું ને. એક એવી વાર્તા કે જેના વિશે આપણે ભાગ્યે જ વાત કરીએ છીએ, 2 બહેનો. બહુ એટલી નાનકડી વાર્તા છે, કદાચ તમે એને લઘુકથા તરીકે પણ તમે મૂકી શકો એટલી નાનકડી વાર્તા. 2 બહેનો
સૂર્યા જેની સગાઈ થઈ છે ગોપીકાંત સાથે, અને સૂર્યાની નાની બહેન છે લલિતા. નાનકડા 3 ખંડમાં આખી વાર્તા વહેંચાઈ છે. આ એક જ વાર્તા ઉમાશંકર કેવા ઉત્તમ વાર્તાકાર છે એ સમજાવવામાં આપણને મદદ કરશે. રચના રીતિની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ, વિષય વસ્તુની દ્રષ્ટિએ આપણને સમજાઈ જાય એવી, એટલે એની વિશિષ્ટતા ઉમાશંકરની આમાં દેખાય. તો સૂર્યાની સગાઈ થઈ ગઈ છે અને ગોપીકાંત એને લેવા માટે આવવાનો છે. એટલે ગોપીકાંત લલિતાની સાથે જરા હસીને પણ વાત કરે, એને કહે પણ ખરો, તું પણ ચાલ ને અમારી સાથે. તો સૂર્યા તરત જ કહેશે કે ના, એને તો પ્રૌઢ વર્ગમાં ભણાવવા માટે જવાનું છે એટલે નહીં આવે. પહેલો ખંડ ત્યાં પૂરો થાય છે. બીજા ખંડમાં લલિતા છે સૂર્યાની પાસે હોસ્પિટલમાં છે. દીકરીને જન્મ આપતા આપતા સૂર્યા એટલી બધી ગંભીર થઈ ગઈ છે કે લલિતાને નજીક બોલાવીને એવું કહે છે કે આનો હાથ તને આપ્યો. તો કે હા, તારી દીકરીને હું સાચવી લઈશ. તો કે દીકરી નહીં, ગોપીકાંતનો હાથ પણ મેં તને જ આપ્યો. અને પછી લલિતા અને ગોપીકાંતના લગ્ન થાય છે. બંને જણ એકબીજાની સાથે સરસ મજાની ક્ષણો માણતા હોય ત્યારે ગોપીકાંત એવું કહે કે જો તારી બહેનને ખબર હતી કે તું મને ગમે છે, એટલે જો એ કેવી વ્યવસ્થા કરીને ગઈ. લલિતા કહે કે મને પણ એવું જ લાગે છે કે બહેનના મનમાં ઈચ્છા આ જ હતી કે હું અને તમે મળીએ, એટલા માટે જ કુદરતે આ વ્યવસ્થા કરી આપી છે. બંનેની જેને કહીએ કે પ્રણયની ક્ષણો છે ઉમાશંકર બહુ ઓછા શબ્દોમાં મૂકે છે. બીજો ખંડ પૂરો થાય છે, ત્યાં ત્રીજો ખંડ શરૂ થાય છે. કયા સપનામાં ખોવાઈ ગઈ છે, જાગતો ખરી? અને લલિતા આંખો ખોલીને જુએ છે તો સામે સૂર્યા પોતાની મોટી બહેન ઊભી છે. જો ગોપીએ મને આ સાડી અપાવી, પીરોજી રંગની સાડી, કેવી લાગે છે મને? અને ત્યારે લલિતાને ખબર પડે છે કે બીજો જે ખંડ હતો એ તો પોતાના મનમાં ચાલતા તરંગો હતા. પોતે અભાનપણે કે અર્ધભાનપણે ઈચ્છ્યું છે કે પોતાને પણ ગોપીકાંત જેવો પતિ મળે. જે મારી ચંપાનો વરમાં લક્ષ્મી 2 જ વર્ષમાં વિધવા થઈને પછી ચંપાની પાછળ આખી જિંદગી કાઢી નાખી, પણ ચંપાને પ્રૌઢ વયના પૂનમલાલ સાથે પરણાવી અને પૂનમલાલની સાથે વાતો કરીને એણે પોતાની અધૂરી ઈચ્છાઓ જેમ પૂરી કરી હતી, એમ અહીંયા લલિતા જાણે સપનામાં પોતાની એ વાતને પૂરી કરતી હોય એવું આપણને લાગે. બધી વાર્તાઓની વાત નથી કરતા, માત્ર એક જ વાર્તાની હું વાત કરું, અથવા એક પહેલી વાર્તાની પણ આપણે ઉલ્લેખ કરવો જોઈએ, પગલીનો પાડનાર શાંતારામ. આ વાર્તા એટલા માટે કહું છું કે આપણા વર્તમાન સમય સાથે હજી પણ એને જોડીને મૂકી શકાય એવું છે. આજની તારીખે પણ આપણા ઘરમાં દીકરાનો જન્મ બહુ જ આનંદની ઘટના છે. 2 દીકરી થઈ હોય તો એ ઘરમાં દાદી એવું કહેશે કે હજી એકવાર કરવામાં માંદો નહીં, છોકરો આવી જાય તો સારું. એમ જે દીકરીઓ બેઠી છે બધાને ખબર હશે કે આવું એ લોકોએ સાંભળ્યું જ હશે. ભાઈ વધારે લાડકો. તો શાંતારામના એકના એક દીકરાને એક પછી એક દીકરીઓ જ એને ત્યાં જન્મ્યા કરે છે. અને શાંતારામની એક જ ઝંખના છે કે દીકરે દિવોરે કોઈ પણ રીતે એક દીકરો મળે તો સારું. 5મું સંતાન આવવાનું છે અને એ જ વખતે શાંતારામ એટલી બધી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે કે ઘરના પણ ઈચ્છે છે કે દીકરો આવે અને શાંતારામને આ સારા સમાચાર મળે ને એમનું મૃત્યુ થાય. તો સારા સમાચાર સાથે એમનો જીવ તો ગતે થાય, અવગતે ન જાય. અને બરોબર દીકરો જન્મે છે ને શાંતારામના છેલ્લા શ્વાસ શરૂ થાય છે. એટલે જઈને કોઈ કાનમાં કહે છે કે રાજી થાઓ, દીકરાનો જન્મ થયો. અને ત્યારે શાંતારામ એક વાક્ય બોલતા બોલતા મૃત્યુ પામે છે. મરવા પડેલાની શું કરો મશ્કરી કરો છો માય બાપ? ખરેખર દીકરો જન્મ્યો એ સ્વીકારી નથી શક્યા. એને તો એવું જ હતું કે પોતાને ક્યારેય દીકરો જન્મવાનો નથી અને દુઃખ લઈને જવાનું છે. બહુ જ વિશિષ્ટ રીતે લખાયેલી આ વાર્તા છે. સુખની ક્ષણને પણ જે માણસ સ્વીકારી નથી શકતો એવું પાત્ર એમણે અહીંયા આગળ ઉમાશંકરે ઊભું કરી આપ્યું છે. આ એમનું સર્જનાત્મક કામ. એકાંકી, વાર્તા અને કાવ્યો. નિબંધો એમની પાસેથી આપણને મળ્યા છે. ગોષ્ઠી, પ્રવાસ વર્ણનના પુસ્તકો મળ્યા છે. ચીનમાં 54 દિવસ, આંદામાન અને ઈશાન ભારતમાં ટોક્યા મોર, યુરોપના પ્રવાસ વર્ણનનું પુસ્તક એમની પાસેથી આપણને મળ્યું છે. અનુવાદ અદ્ભુત મળ્યા છે. ભાવનાબેને જેનો ઉલ્લેખ કર્યો તો ઉમાશંકર એ ભવભૂતિ અને કાલિદાસના બંને નાટકોના બહુ જ સરસ રીતે અનુવાદ કર્યા છે. અને એ અનુવાદ કરતાં પણ આગળ લખાયેલી એમની જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવના એટલી બધી અદ્ભુત છે કે આપણને એવું લાગે કે ઇકોનોમિક્સ અને હિસ્ટ્રીમાં ગ્રેજ્યુએટ થયેલો આ માણસ સંસ્કૃત સાહિત્યનો પણ આટલો જ જ્ઞાતા. એમને પોતાને જ્ઞાનપીઠ પુરસ્કાર જે મળ્યો હતો એના જે પારિતોષિકના પૈસા હતા એમણે પોતે રાખવાને બદલે એનું ટ્રસ્ટ બનાવ્યું હતું, ગંગોત્રી ટ્રસ્ટ. અને એમાં ભારતીય ભાષાના ઉત્તમ કવિઓ અને વિશ્વની ભાષાના ઉત્તમ કવિઓના
કાવ્યોના અનુવાદ કરીને આખી ગંગોત્રી શ્રેણી એમણે શરૂ કરી હતી. એમાં તમને વિંદા કરંદીકરથી માંડીને અંગ્રેજી ભાષાના કે સ્કોટિશ ભાષાના કે ચેક ભાષાના કવિઓના કાવ્યો આપણને આરામથી એમાં મળી શકે. તો એ જે વિશ્વ માનવી બનવાની કે વિશ્વ કવિ બનવાની વાત હતી, એમણે પોતાના પારિતોષિકના પૈસાથી જુદી જુદી ભાષાના કાવ્યોને લાવીને આપણી પાસે પૂરી કરી આપી હતી. ઉત્તમ ગજાના એ વિવેચક. આપણું જે નર્મદ યુગ અને પંડિત યુગનું વિવેચન હતું, એ બંને વિવેચન એવું હતું કે જે હજી પશ્ચિમના પ્રભાવથી મુક્ત નહોતું થઈ શકતું. પણ ગાંધી યુગનું વિવેચન શરૂ થયું અને પહેલી વખત તમને અંદર ગુજરાતીપણું દેખાયું. સૌથી પહેલું રાવી પાઠકમાં અને પછી તરત જ બીજું ઉમાશંકરની અંદર એ આવ્યું. અને એમણે કૃતિને માત્ર એના સ્વરૂપ કે રચના રીતિની દ્રષ્ટિએ જોવાને બદલે કૃતિની અંદર કઈ રીતે સમાજ, કઈ રીતે માનવીય છબી આવે છે એની રીતે પણ એમણે એને તપાસવાની, એ રીતે ઓળખવાની શરૂ કરી. એટલે માનવ જીવન અને સમાજ જીવન કૃતિના સંદર્ભમાં ઉમાશંકરના માધ્યમથી આપણી પાસે બહુ વિશિષ્ટ રીતે આવ્યા છે. એ વાત વિવેચનની વાત કરતા હોઈએ ત્યારે આપણે નોંધવી જોઈએ, જે પછીથી આપણે જેને સમાજશાસ્ત્રી અભિગમ કે માનવતાવાદી અભિગમ કહીએ છીએ કે ક્રિટિક્સ ઓફ કોન્શિયસનેસ કહીએ છીએ, બધાના પાયા ગુજરાતીમાં ઉમાશંકર જોશી અને એની પહેલાં રાવી પાઠકે નાખી આપ્યા છે. એની આપણે નોંધ લીધા વિના રહી શકીએ નથી. સૌથી છેલ્લી વાત સંસ્કૃતિની. તમારા બધાના મોઢા પર એક હાશકારો આવશે કે હવે હું સમેટવાની છું. 1947ની 26મી જાન્યુઆરીએ એમણે સંસ્કૃતિ નામનું સામયિક શરૂ કર્યું. ઘણા બધા સામયિકો ચાલતા હતા. એક વધારાનું સામયિક ન શરૂ કર્યું હોત તો કોઈ ફેર નહોતો પડવાનો. પણ એમને આ સામયિક દ્વારા જે અભિપ્રેત હતું એ માત્ર સાહિત્ય નહીં, પણ બધી જ કળાઓ અને સમાજ જીવનની સાથે જોડાયેલા બધા જ શાસ્ત્રો, એ બધાના માધ્યમથી એમણે સમાજની પાસે પોતાની વાત મૂકવી હતી અને સમાજને જોડવાનું કામ કરવું હતું. ખબર હતી કે સ્વતંત્રતા હવે બહુ દૂર નથી. 1947ની 26મી જાન્યુઆરીએ આ સામયિક શરૂ થયું. 5-7 મહિનામાં સ્વતંત્રતા આવવાની છે. તો ત્યારે હવે એક કવિએ, એક સંસ્કૃતિ પુરુષે, એક એકેડેમિશિયને શું કામ કરવાનું છે? તો પ્રજાને એને માટે ઘડવાની છે, પ્રજાને એને માટે તૈયાર કરવાની છે, પ્રજાને સુસંસ્કૃત બનાવવાની છે. સંસ્કૃતિ એટલે માત્ર ટીલા ટપકા કર્યા અને આપણે આનો જય ને તેનો જય બોલાવ્યો, એ સંસ્કૃતિ નથી. આખી આપણી જે સમૃદ્ધ પરંપરા છે એને ટકાવવાની અને એને નવા સંદર્ભ સાથે ફરીથી ખપમાં લેવાની, આ બધું જ ઉમાશંકરને અભિપ્રેત હતું. અને એટલે સંસ્કૃતિમાં 2 કોલમ આવતી હતી, સમયરંગ અને અર્ઘ્ય. અને સમયરંગમાં હંમેશા એમણે વિશ્વમાં બનતી એક એક ઘટનાની નોંધ લીધી છે. ઇકોનોમિક્સની ઘટના હોય, એ ચંદ્ર ઉપર અમેરિકાએ પહેલું યાન ઉતાર્યું એની ઘટના હોય, કોઈક જગ્યાએ થયેલો નરસંહાર હોય, આ બધી જ વાત ઉમાશંકર એમાં મૂકી શક્યા છે. આપણી પાસે કદાચ સંસ્કૃતિના બધા અંક ધારો કે ન મળે, પણ સમયરંગ એ નામથી એ પુસ્તક પણ બહાર પડ્યું છે. તમે એ સમયરંગના બધા લેખ જુઓ તો 37 વર્ષ ચાલેલું આ સામયિક, અને 37 વર્ષમાં વિશ્વ કઈ રીતે બદલાતું આવ્યું, ભારત કઈ રીતે બદલાતું આવ્યું અને ગુજરાત કઈ રીતે બદલાયું, એનો એક આખો ચિતાર એ સમયરંગના પુસ્તક આપણને આપે છે. અર્ઘ્ય એની અંદર એમણે મોટે ભાગે જે મહિને સંસ્કૃતિ બહાર પડવાનું હોય એ દરમિયાન વિશ્વના કોઈ સર્જક, વિશ્વના કોઈ ચિંતક, વિશ્વના કોઈ મોટા નેતા, એનું જો અવસાન થયું હોય તો એના વિશે એમણે લેખ લખ્યા છે. અને એ લેખ તમે જુઓ તો તમને કેવા કેવા કવિ, કેવા કેવા અર્થશાસ્ત્રીઓ, કેવા કેવા રાજકીય પુરુષો, એ બધાની એક ઓળખ આપણને મળે છે. ઉમાશંકરે એક કામ કર્યું હતું, એની વાત કરીને હું મારી વાત પૂરી કરું. અને એ કામ એમણે કર્યું હતું કે સામાન્ય માણસના હૃદય સુધી પહોંચવાનું એમણે કામ કર્યું હતું. આ સંસ્કૃતિના માધ્યમથી તો એમણે કર્યું જ, પણ પોતાના વ્યવહારથી અને પોતાની વાતોથી પણ કર્યું હતું. 1965-66ની આસપાસ જ્યારે કચ્છ સાથે જોડાતી રેલવે નહોતી, રેલવે માત્ર ગાંધીધામ સુધી જ જતી હતી, એ વખતે ઉમાશંકર જોશીને ભુજમાં એક વ્યાખ્યાન આપવા જવાનું હતું. તો ધીરેન્દ્ર મહેતા અને હરેશ ધોળકિયા ગાંધીધામ રેલવે સ્ટેશન ઉપર એમને લેવા માટે જવાના હતા. ત્યાં સુધી ટ્રેનમાં આવે, પછી એમને ટેક્સીમાં લઈ આવવાના. ટેક્સીનો ડ્રાઈવર ઊંઘી ગયો એટલે નીકળતા મોડું થયું, એટલે બહુ સ્પીડમાં ટેક્સી ચાલતી હતી અને ગાંધીધામ પહોંચે એનાથી 1 કલાક પહેલાં પોલીસે ટેક્સીને અટકાવી. કારણ કે એ વર્ષોમાં કચ્છમાં દાણચોરી બહુ થતી, પાકિસ્તાનથી બધું બહુ જ આવતું, એટલે બધી ટેક્સીને અટકાવ્યા. આ લોકોએ બહુ વિનંતી કરી કે ભાઈ ટ્રેન આવી જશે, અમારે લેવાના છે મહેમાનને, મોડું થશે. તો કે ટ્રેન તો રોજ આવે ને જાય,
આ બધાની હારમાં ઊભા રહો, બધાનું પતે પછી તમારો વારો આવે ત્યારે જોઈશું. એટલે પછી ધીરેન્દ્ર મહેતાથી રહેવાયું નહીં. એણે કહ્યું કે ભાઈ અમે જેને લેવા જઈએ છીએ મોટા માણસ છે, ઉમાશંકર જોશીને લેવા જઈએ છીએ. અરે પેલો પોલીસવાળો હતો ખાખી યુનિફોર્મમાં, જે અત્યાર સુધી એકદમ આમ ખરાબ રીતે વર્તતો હતો. એણે કહ્યું કોણ પેલા કવિ ઉમાશંકર જોશી? તો કે હા કવિ ઉમાશંકર જોશીને. ભોમિયા વિના ભંભાતા ડુંગરા એ કવિ? તો કે હા, જાઓ તમારી ગાડી જોવાની જરૂર નથી. અને પછી હજી મજા હવે આવે છે. ધીરેન્દ્ર મહેતાએ ત્યાં જઈને કહું કે અમે માંડ પહોંચી શક્યા, રસ્તામાં આવી રીતે થયું હતું પણ અમે આવી ગયા. તો ઉમાશંકરે કહું કે જગ્યા આવે એટલે ગાડી ઊભી રાખજો. એ જગ્યા આવી, હજી પેલી પોલીસની ટીમ ત્યાં આગળ ઊભી જ હતી. ઉમાશંકર ગાડીમાંથી ઉતર્યા અને પછી ત્યાં જઈને કહું કે હું ઉમાશંકર જોશી આવી ગયો છું. આ સ્ખલિત અને મંત્રમુગ્ધ. મિત્રો, કોઈ એક સર્જકને માટે આપણા મનમાં અહોભાવ હોય પણ એની આટલી બધી વિગતો. બકુલભાઈની વાતને વક્તા બેને સાબિત કરી કે એ જે સંયોજન એમના મનમાં થતું હોય છે અને જે રીતે એમણે એની પ્રસ્તુતિ કરતા હોય છે એ અદ્વિતીય છે. બેન, તમને વંદન, ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર પારુલબેન શુક્લ, આપણા ગુજરાતી વિભાગના અધ્યક્ષાને વિનંતી કરીશું આપ ઋણ સ્વીકાર કરવો. ડૉક્ટર પારુલબેન. ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર ભાવનાબેન, આજના મુખ્ય વક્તા ડૉક્ટર મિલનબેન, ગુજરાતી સાહિત્ય પરિષદના ડૉક્ટર રાકેશભાઈ, બકુલભાઈ, સુરતના તમામ પ્રતિનિધિઓ, રાજનભાઈ, પ્રજ્ઞાબેન, બકુલેશભાઈ, નરેશભાઈ, કપિલભાઈ, મારો સ્ટાફ પરિવાર અને જેણે છેલ્લે સુધી ઉમાશંકરને જાણ્યા અને માણ્યા એવા મારા શ્વાસ સમા વિદ્યાર્થી મિત્રો. કાર્યક્રમનું અંતિમ ચરણ એટલે આભાર વિધિ. એ મારે ભાગે છે. ઉમાશંકર જોશી વિશે આપણે ઘણું બધું મિનળબેન પાસેથી જાણ્યું, એટલે મારે તો કંઈ કહેવાનું રહેતું જ નથી. પણ એમની એકાદ બે પંક્તિ અને એમના વિશે એકાદ બે વાક્યમાં હું એટલું જ કહીશ. એમની જે પંક્તિ છે, મિનળબેને પણ એ પંક્તિને યાદ કરી છે કે ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવાતા કોતરોને જોવીતી કંદરા, રોતા ઝરણાની આંખ લોબી હતી. ઉમાશંકર જોશી એટલે ગુર્જર ગિરાના શાશ્વત પુત્ર, ભાષાને ધબકતી રાખનાર કાવ્ય પુરુષ, વૈશ્વિક માનવ ચેતનાના ગાયક, કવિ, સાહિત્યકાર, કેળવણીકાર અને માનવતાના ચાહક. આજે ઉમાશંકર જોશીની 111મી જયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતના 21 કેન્દ્રોની અંદર પરિષદ દ્વારા કાર્યક્રમો યોજાયા. એમાંનું એક સદભાગી કેન્દ્ર તે આપણી એમટીબી આર્ટ્સ કોલેજ, જેમાં આપણે કૃતિ અને સંસ્કૃતિના સર્જક ઉમાશંકર જોશીના આજના કાર્યક્રમનું આયોજન કરી શક્યા. તે માટે એમટીબી આર્ટ્સ કોલેજ, ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી સમીરભાઈ ભટ્ટ, ડૉક્ટર રાકેશભાઈ દેસાઈ, બકુલભાઈ ટેલર, અન્ય મંત્રીશ્રીઓ, તમામ પ્રતિનિધિઓ એમનો આ તબક્કે એમટીબી આર્ટ્સ કોલેજ ઋણ સ્વીકાર કરે છે. આજના મુખ્ય વક્તા ડૉક્ટર મિનલબેન દવે, જેમણે ઉમાશંકર જોશીના જીવન વિશે, એમની કવિતા વિશે, એમની નિર્ભયતા વિશે
ઉમાશંકર કઈ રીતે બન્યા, એમના ગામની વાતો, સત્યાગ્રહ, જેલની વાતો, ગ્રામીણ પરિવેશ, એકાંકીકાર ઉમાશંકર જોશી, વાર્તાકાર ઉમાશંકર જોશી, ઉત્તમ વિવેચક ઉમાશંકર જોશી. આ બધી વાતો કરીને વિદ્યાર્થીઓની સમક્ષ જાણે કે એમણે ઉમાશંકર જોશીનો સાક્ષાત્કાર આપણને બધાને કરાવી દીધો. મીનાળબેન, બહુ જ તમે સરસ વાતો અમારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી. એમટીબી આર્ટ્સ કોલેજ, ગુજરાતી વિભાગ હૃદયપૂર્વક તમારા આભારી છે. આજના કાર્યક્રમના સફળ સંચાલન માટે અને વિદ્યાર્થીઓને ઓડિયો કે વિડીયો ક્લિપ બતાવીને ઉમાશંકર જોશીના જીવન વિશે, એમની કૃતિઓ વિશે નરેશભાઈએ બધાને માહિતગાર કરાવ્યા, એટલે એમનો પણ આપણે આભાર માનીએ છીએ. કાવ્યગાન માટે અમારું વિદ્યાર્થી વૃંદ, એમના પણ આપણે આભારી છે. અને આ કાર્યક્રમની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેણે પણ સહકાર આપ્યો છે એ બધાનો હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ. આજે રાષ્ટ્રગીત ગાય શ્રી